नमो ओरियंतां नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायणं नमो देशकुशामणं देशवञ्चनमुक्तारु सर्वभावपणाश्रमो मङ्गलानं च सर्वेशङ्करं पदं नमो ओरियंतां नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायणं नमो देशकुशामणं देशवञ्चनमुक्तारु सर्वभावपणाश्रमो मङ्गलानं च सर्वेशङ्करं पदं नमो ओरियंतां नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायणं नमो देशकुशामणं देशवञ्चनमुक्तारु सर्वभावपणाश्रमो मङ्गलानं च सर्वेशङ्करं पदं तीर्थंकर परमात्मा ने केवल ज्ञान की प्राप्ति થાય ચાર ઘાતી કર્મોનો ક્ષય થાય અને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય અને એ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થયા પછી પરમાત્મા સમવસણમાં બે આત્માઓ હોય એ યોગી આત્માઓ પોતે પોતાના આત્માના કલ્યાણ થાય એના માટે પરમાત્માના દેશના માંથી પ્રભુના વચનોનું શ્રવણ કરી શ્રુત જ્ઞાનના વારસાને ઝીલે છે. પરમાત્મા ઉપન્ને એવા વિગમે એવા અને ધુવે એવા આ ત્રણ સૂત્રોના આધારે આ ત્રિપદીના આધારે દ્વાદ સાંગીની રચના કરે. પરમાત્માના મુખમાંથી નીકળેલા આ ત્રણ પદનો સાંભળી અને ગણધર ભગવંતો એ સૂત્રની રચના કરે. કેવળ જ્ઞાની ભગવાનનું કેવળ જ્ઞાન જે છે ને એ જ્ઞાન એક જીવને તારનારું બને. એ કેવળ જ્ઞાન જેમને પ્રાપ્ત થયું હોય એમને કેવળ જ્ઞાનથી મોક્ષ થાય, પણ શ્રુત જ્ઞાનના આધારે સેંકડો જીવોનો મોક્ષ થાય. શ્રુત જ્ઞાન એ બોલતું છે. આજે પાંચ જ્ઞાન પદની અંદર પાંચ જ્ઞાનનું મહત્વ સમજવું છે. મહાપુરુષો દ્વારા ગ્રંથોનું સર્જન થયું છે. ગ્રંથોનું સર્જન ન થયું હોત તો શું થાત? જ્ઞાન માટે આપણે શું કરી શકીએ, આપણે પુરુષાર્થ જ્ઞાન માટે કેટલો કરી શકીએ એના માટેનું મહત્વ વિચારવું છે. વર્તમાન કાળની અંદર પણ જ્ઞાનની ભક્તિ કરનારા શ્રાવકો છે, શ્રાવિકાઓ છે, આરાધકો છે, જે જ્ઞાનની ભક્તિ કરી રહ્યા છે. કેવળ જ્ઞાન એ જે આત્માને પ્રગટ થાય એ આત્માનું મોક્ષ કરે, એ આત્માને સુખ આપે. પણ જયારે શ્રુત જ્ઞાન એ કેવળ જ્ઞાની ભગવંતના મુખમાંથી નીકળેલું જે શ્રુત છે, તીર્થંકર ભગવંતોના મુખમાંથી નીકળેલું જે શ્રુત છે, અને એ શ્રુતને જ્યારે ગણધર ભગવંતો ગ્રહણ કરે અને એ જગતના જીવ માત્રને જ્યારે આપે, ત્યારે એ શ્રુત જ્ઞાન છે એ 21,000 વર્ષ સુધી આ શાસનની અંદર જગતના જીવોનું કલ્યાણ કરનારું છે. શ્રુત જ્ઞાનમાં અને કેવળ જ્ઞાની ભગવંતો, કેવળ જ્ઞાની ભગવંતો એ શ્રુત જ્ઞાનીની પણ આસાધના ન કરે. શ્રુત જ્ઞાનની કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી કોઈ પણ મુનિ ભગવંતો વોરવા માટે ન જાય. વોરવા જવાનો જે વ્યવહાર જે છે એ જે શ્રુત જ્ઞાન પ્રાપ્ત કરેલા જે વ્યક્તિ હોય એ શ્રુત જ્ઞાની વોરવા માટે જાય. શ્રુત જ્ઞાની મુનિ ભગવાન વોરવા માટે નીકળ્યા છે. એકના ઘરમાં વોરવા માટે ગયા અને ત્યાં એમને જોયું તો પોતાને એમ લાગ્યું કે ભાઈ આ ઘરમાં જે ગોચરી છે ને એ ગોચરી દોષિત ગોચરી છે અને મને નહીં ખપે, મને નહીં ચાલે. એ ઘરમાંથી બહાર નીકળ્યા, બાજુના ઘરની અંદર ઘર વોરવા માટે ગયા. ત્યાં ગયા, પોતાના શ્રુતનો ઉપયોગ મૂક્યો અને શ્રુતના આધારે પોતે એમ જોયું કે ભાઈ આ ગોચરી મને નિર્દોષ છે. એટલે એ ગોચરી નિર્દોષ છે એવું પોતે જાણ્યું અને એ જાણીને પછી એ ગોચરી વોરી અને કેવળ જ્ઞાની ભગવંતો પાસે લાવ્યા. કેવળ જ્ઞાની ભગવંતોએ પોતાના કેવળ જ્ઞાનમાં જોયું કે જ્યારે આ પહેલા ઘરમાં ગયા હતા ત્યારે ગોચરી નિર્દોષ હતી પણ એમને દોષિત માની, અને બીજા ઘરમાં ગયા ગોચરી દોષિત હતી એમને નિર્દોષ માની.
આ ગોચરી વરીને લાવ્યા, આ તો દોષિત ગોચરીને વરીને લાવ્યા છે. એ વખતે દોષિત ગોચરી વરીને લાવ્યા છે એવું પોતાના કેવળ જ્ઞાનમાં કેવળ જ્ઞાની ભગવંતોને દેખાય ને તો પણ એ કેવળ જ્ઞાની ભગવંતો શ્રુત જ્ઞાની ભગવંતોને એ એમ પણ ન કે તમે ગોચરી લાવ્યા છો ને એ તમારી ગોચરી દોષિત છે. એ શ્રુત જ્ઞાનની આસાધના ન કરે, શ્રુત જ્ઞાનીની આસાધના ન કરે. કારણ કે કેવળ જ્ઞાની ભગવંતો જાણે છે કે આ શ્રુત જ્ઞાની ભગવંતોએ પોતે પોતાના શ્રુતનો ઉપયોગ મૂક્યો છે અને શ્રુતના ઉપયોગને મૂકી અને પછી આ ગોચરી લાવ્યા છે. શ્રુતનો ઉપયોગ મૂક્યો છે અને શ્રુતના ઉપયોગને મૂકી અને પછી આ ગોચરી લાવ્યા છે. આમને હું કહું કે તમે દોષિત ગોચરી લાવ્યા છો તો એમને ક્યારેક કાળાંતરે એ સાધના માર્ગમાં આગળ વધતા વધતા પોતાને સંદેહ થાય કે હું જે ગોચરી લાવું છું એ નિર્દોષ હશે કે દોષિત હશે, નિર્દોષ હશે કે દોષિત હશે, એ સતત ને સતત શંકા મારે. એટલે એના માટે કેવળ જ્ઞાની ભગવંતો જાણતા છતાં પણ એ પોતે દોષિત ગોચરી વાપરી લે અને શ્રુત જ્ઞાની ભગવંતોની આસાધના ન કરે. આ જ્ઞાન, આ શ્રુત જ્ઞાન, એ શ્રુત જ્ઞાન આપણને પરંપરાની અંદર પ્રાપ્ત થયેલું આ શ્રુત જ્ઞાન છે. ગણધર ભગવંતો એમના શિષ્યોને એમના શિષ્યો એમના શિષ્યોને એમના શિષ્યો એમના શિષ્યોને અને એ પરંપરાથી આપણને મળેલું આ જ્ઞાન છે. ક્યાંય કોઈ ધારામાં વિચ્છેદ નથી થયો, કઈ જ ખંડન નથી થયું. પરંપરાએ આપણને જે આ શ્રુત મળ્યું છે, પરંપરાએ જે આપણને આ શ્રુતનો વારસો મળ્યો છે ને આ શ્રુતના વારસાની અંદર પરંપરાએ જોવા જઈએ તો અરિહંત પરમાત્મા અને ગણધર ભગવંતો જ છે. આપણને એક કંપની ઉપર વિશ્વાસ હોય ને એ કંપનીની પ્રોડક્ટ આપણે ખરીદી લઈએ કે ભાઈ આ કંપની છે, સારામાં સારી હોય, આમાં કોઈ ભેળસેળ ના હોય ને આ વસ્તુ સારી જ આપે ને સાચી જ આપે. એક માત્ર એક કંપનીની બ્રાન્ડ અને એના ઉપર એક સિક્કો લાગેલો હોય અને એનું મહત્વ જેમ વધી જાય તેમ પરમાત્માના આ શ્રુત જ્ઞાન ઉપર પરમાત્માની મોહર છે. આ શ્રુત જ્ઞાન પરમાત્માના મુખમાંથી નીકળેલું છે. આ શ્રુત જ્ઞાન ગણધર ભગવંતો દ્વારા ગુંથાયેલું છે અને આ શ્રુત જ્ઞાનના વારસાને પરંપરાની અંદર આચાર્ય ભગવંતો દ્વારા સાચવવામાં આવેલું છે. કોઈ કાળે મનની અંદર ક્યારે પણ સંદેહ એવો ના આવે કે આ પરંપરા તૂટી હશે તો આ પરંપરા એ ભગવાનનું જ હશે કે બીજા કોઈનું હશે. આ ભગવાનનું જ છે. ભગવાન દ્વારા કરવામાં આવેલા જ શબ્દો છે, ભગવાનના મુખમાંથી નીકળેલા જ કથનો છે. આમાં એક કથન પણ કોઈએ કોઈ કાળે અંદર ભેળસેળ કર્યો નથી, કરશે પણ નહીં ને કરવાના પણ નથી. આવું શ્રુત જ્ઞાન પ્રત્યેનું બહુમાન જાગશે ત્યારે એ જ્ઞાનીના વચનો ઉપર આપણને આદર ભાવ જાગશે અને જ્ઞાનીના વચનો ઉપરનો આદર ભાવ એટલે આપણા આત્માનું કલ્યાણ નિશ્ચિત, ચોક્કસ. એટલે પહેલા નંબરની અંદર ખાસ એક વિનંતી છે કે આ પ્રભુના શ્રુતના વારસાને પરંપરાથી મળેલો છે એટલે ક્યાંય ખંડિત થયો નથી, બનવા જોગ છે. કાળક્રમ એવો આવે, છદ્મસ્તતા છે એટલે થોડો કોઈક લીટીનો અર્થ આવો કરે, કોઈક લીટીનો અર્થ આવો કરે. જે આવો અર્થ કરે છે એમને પોતાના જ્ઞાનની અંદર એવું લાગી રહ્યું છે કે આનો અર્થ આવો થતો હશે. કોઈક લીટીનો અર્થ આવો કરે છે તો એમને પોતાના જ્ઞાનની અંદર લાગી રહ્યું છે કે આવો અર્થ થતો હશે. એટલે એ ક્યારેક થોડુંક બનવાના કારણે આપણે અલગ અલગ અર્થ કરે, પણ જે પણ અર્થ થયો હોય એ કેવળ જ્ઞાની ભગવંતોના મુખમાંથી, વર્તમાન કાળના છદ્મસ્ત આચાર્ય ભગવંતોના મુખમાંથી અને એ પણ પવિત્ર નિર્દોષ મનના મહાપુરુષો દ્વારા કરવામાં આવેલું કથન છે. એટલે એની અંદર પણ ક્યારે વિખવાદમાં ન ઉતરતા આપણને જે પરંપરા પ્રાપ્ત થઈ છે એ પરંપરા પ્રમાણે આપણે આરાધના કરવાની, બીજી પરંપરાનો આપણે તિરસ્કાર નહીં કરવાનો. સત્ય શું છે એ જ્ઞાની ભગવાન જાણે, રહસ્ય શું છે એ જ્ઞાની ભગવાન જાણી શકે, એ તત્વ કેવલી ભગવાન જાણે. પૂર્વના કાળની અંદર પણ ક્યાંય પણ મતાંતરો આવતા હોય, મતાંતરો ન આવે એવું નથી, મતાંતરો આવવાના છે અને આવશે પણ ખરી.
પણ એ મત મતાંતરોને જાણતા વખતે જાણતા સમયે જે પણ મત મતાંતરમાં આપણને ક્યાંક ન સમજ પડે, ક્યાંક આપણને ન આવડે, ત્યારે એક ક્ષણે વિચાર કરવાનો કે ભગવાન, આ તમે સાચું રહસ્ય શું છે તમે જ સાચું જાણો. પણ એ કાળે મારો મત સાચો, તમારો મત ખોટો, મારો મત સાચો, તમારો મત ખોટો, અને એમ કરી અને વિવાદની અંદર પડી અને ક્લેશનું વાતાવરણ ઊભું ક્યારે નહીં કરવું. ક્યારેક એમ જોઈ લઉં કે ભાઈ આ વસ્તુ આ એંગલથી સાચી છે, આ વસ્તુ આ એંગલથી સાચી છે. એ પ્રમાણે આરાધના કરે છે, આપણે આપણી પ્રમાણે આરાધના કરીએ છીએ. અને એ આરાધનાની અંદર ક્યારે વિવાદ ન થાય, ક્યારે ક્લેશ ન થાય, સત્ય જલ્દી એકબીજાને જલ્દી સમજાય અને સારામાં સારી આરાધના કરે, આવા પ્રકારના ભાવોને આપણે કેળવવાના. આ વારસો પ્રભુ દ્વારા મળવામાં આવેલો છે, પ્રભુના વચનો છે. બીજું એક મહત્વની વસ્તુ છે કે પ્રભુના વચનોને જાણ્યા પછી જો જીવનની અંદર કોઈ પણ પ્રકારનું પરિવર્તન જ ન લાવવાનું હોય, તો આ મહાપુરુષોના વચનોને જાણવાનો ફળ શું? નંબર 1, આ જ્ઞાનનો વારસો પ્રભુનો જ છે. નંબર 2, આ જ્ઞાનના વારસાની અંદર ક્યાંય પણ વિવાદ આવે ત્યારે ક્યાંય પણ તત્વ કેવલી ભગવાન જાણે એમ કરીને મૂકીશ. હું જે આરાધના કરું છું એ બહુમાનપૂર્વક આરાધના કરીશ. હું જે પરંપરામાં જન્મ પામ્યો છું, હું જે પરંપરાને ફોલો કરું છું, એ પરંપરાને બહુમાનપૂર્વક, એ સદગુરુ ભગવંતોની આગળ હું બહુમાનપૂર્વક બનવા જોગ છે. તમે આ સંપ્રદાયમાં હો, તમે આ સંપ્રદાયમાં હો, આપ જે સંપ્રદાયને માનો તે સંપ્રદાય પ્રમાણે આપ પોતાની આરાધના ચાલુ રાખો, આરાધના કરો. કોઈ કાળે અન્ય સંપ્રદાયના મહાત્માઓ પ્રત્યે બહુમાન ભાવને કેળવવાનું, ક્યાંય પણ તિરસ્કાર ભાવ નહીં કરવાનો. આટલું આપણે કરવાનું. નંબર 3, કે પ્રભુના શ્રુતજ્ઞાનને આપણે જાણીએ છીએ, પ્રભુના વચનોનું આપણે જાણીએ છીએ. એ પ્રભુના વચનોને જાણ્યા પછી જો આપણા જીવનની અંદર કોઈ પણ જાતનું પરિવર્તન ને કોઈ પણ જાતનો ફેરફાર ન જ થાય, તો પછી પ્રભુના વચનોને જાણવાનું ફળ શું? પરમાત્માના મુખમાંથી નીકળ્યું હોય કે પાણીના ટીપાની અંદર અસંખ્ય જીવો હોય, આવું આપણે જાણીએ. અને એ જાણ્યા પછી સ્નાન કરવા માટે બેસીએ, 2 ડોલ, 4 ડોલ, 5 ડોલ, અને એ અઢળક સ્નાન કરીએ, તો પછી જીવિચાર જાણવાનો અર્થ શું છે? જીવિચાર જાણવાનો અર્થ શું છે? આપણે જાણ્યું કે આની અંદર અનંતકાય જીવો છે. એ અનંતકાય જીવો જાણ્યા પછી પણ આપણા જીવનની અંદર એ જ અનંતકાય વાપરવાનું ચાલુ રહે, તો પછી પરમાત્માએ કહ્યું કે આ અનંતકાય જીવો છે એવું જાણવાનું પણ શું અર્થ? પરદેશથી એક બેન આવેલા, મારી ભણાવવાની શરૂઆત જ 16-17 વર્ષ પહેલાની આ વાત હતી મારા જીવનમાં. એ મને આવ્યા અને પરદેશથી આવીને મને એમ, અને મારું ભણવાનું પણ ચાલુ અને ભણાવવાનું પણ ચાલુ. મને એમ કે મને જીવિચાર ભણવો છે. મેં કીધું સારું, આપણે જીવિચાર કરીએ. જીવિચાર શરૂ કર્યો. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 1 મહિનો થયો, જીવિચાર પૂરો થયો. જીવિચાર પૂરો થયો અને પછી બેનને નીકળવાનું હતું પરદેશ જવા માટે ફરીથી પાછા. એટલે એમને એક સહજતાથી એક પ્રશ્ન પૂછ્યો. મેં કીધું આપના પરિવારમાં કોણ છે? તો કે હું છું, મારા શ્રાવક છે અને મારા 2 દીકરા છે. મેં કીધું એ બધા આપ અહીંયા આવ્યા તો એ બધા? તો કે બધા ત્યાં પરદેશમાં જ છે. મેં કીધું આપ અહીંયા આવ્યા તો 1 મહિનો અહીંયા રોકાયા છો, તો આપના દીકરા દીકરીને, આપના શ્રાવકને જમવામાં તકલીફ ન પડે? તો કે ન. મેં કીધું કેમ ન પડે? તો કે સાહેબ હું 1 મહિનામાં જે અમુક વસ્તુ બનાવીને લાવી છું અને અમે સ્ટોરેજ કરી દઈએ, એટલે અમારે મહિના સુધી એ વસ્તુ ચાલે. જે વસ્તુ બીજા દિવસને ન ચાલે, એ વસ્તુ મહિના સુધી કેવી રીતે ચાલે? મેં કહ્યું જીવિચાર જાણવાનું ફળ શું મળે? જીવિચાર જાણવાનું રહસ્ય શું? પરમાત્માના જીવ વિજ્ઞાનને જાણીએ અને પછી એ જીવ વિજ્ઞાનને જાણ્યા પછી પણ જો જીવનની અંદર, આપણા જીવનની અંદર જે રીતે આપણે આહાર વગેરે કરીએ છીએ એ જ રીતે આહાર, અને આપણા જીવનની અંદર જે પાપ ચાલુ છે એ જ પાપ જો ચાલુ ને ચાલુ હોય, તો પછી આપણને પરમાત્માના વચનો મળ્યાનો ફાયદો કે ન મળ્યા હોત તો શું હતું? કઈ જ નહીં. પરમાત્માના વચનોને જાણે, એ પરમાત્માના વચનોને ઉપયોગમાં લાવે.
એ પરમાત્માના વચનોને ફોલો કરવા માટેનો પ્રયત્ન કરે, પોતે વિચાર કરે કે મારા ભગવાનની આ આજ્ઞા છે, મારે આ આજ્ઞાને પાળવી છે, પરમાત્માની આ આજ્ઞા છે, મારે આ આજ્ઞાને ફોલો કરવી છે. પણ જે આજ્ઞા ન પાળી શકાય એનો મનમાં ડંખ રાખે, ખેદ રાખે, પરમાત્માને પ્રાર્થના કરે, પરમાત્મા મારે તારી આ આજ્ઞા પાળવી છે, હું નથી પાળી શકતો. મેં શ્રુતના આધારે, શાસ્ત્રોના આધારે જાણ્યું છે કે આ વસ્તુ સત્ય છે, આ વસ્તુ જ સાચી છે, પણ હું નથી કરી શકતો, એનો મનમાં ડંખ રાખે તો પરમાત્માના વચનોને જાણવાનો કંઈક ફાયદો થાય. પણ એ પોતે જાણતો હોય ને પોતાના હૃદયની અંદર એ જ પાપ જીવન ચાલુ હોય તો આ જ્ઞાન આપણને મળે કે આ જ્ઞાન ન મળે એમાં શું ફરક પડે? ચૈત્યવંદન ભાષ્ય જાણે અને દેરાસરમાં જઈ અને પરમાત્માની આસાધના કરે, દેરાસરમાં જઈ અને દેરાસરમાં ભગવાનની સામે ભગવાન હોય અને એ એક વ્યક્તિ પૂજા કરવા માટે વચ્ચે આવી જાય અને એ પૂજા કરવા માટે જયારે એ વ્યક્તિ વચ્ચે આવે ને અંદરથી એ વ્યક્તિને એમ કે ભાઈ લાઈનમાં ઉભા રહો, જુઓ જરાક બીજા બધા લાઈનમાં ઉભા છે, અને એ વખતે તિરસ્કાર કરે. એ વ્યક્તિ પૂજા કરવા માટે જાય અને એને પ્રત્યે વચ્ચે આવ્યો હોય, ભગવાનની વચ્ચે ઉભો રહીને હોય, એને પાછળથી બૂમા બૂમ ચાલુ થઈ જાય, ભાઈ થોડાક સાઈડમાં ઉભા રહો, ભાઈ થોડાક સાઈડમાં ઉભા રહો, પરમાત્માના દર્શન કરવા દો, ભગવાનના દર્શન કરવા દો. એટલે તારી આંખ બંધ કર, ક્યારેક તને ભગવાન દેખાશે. તું આવેશ નહીં કર, તું કસાય નહીં કર, તું શાંત ચિત્તે ભગવાનને જોવાનો પુરુષાર્થ કર, તું શાંત ચિત્તે ભગવાનને માણવાનો પ્રયત્ન કર. ચોક્કસપણે તને ભગવાન દેખાશે. દેરાસરમાં જાય ને ભગવાનનું શ્રુત તું ભણ્યો અને પરમાત્માની આસાધના કરે તો તારા ચૈત્યવંદન ભાષ્ય ભણવાનો શું અર્થ રહે? ગુરુવંદન ભાષ્ય ભણ્યો હોય, રસ્તામાં જતો હોય ને ગુરુ ભગવાનને ઉભા રાખે અને ગુરુ ભગવાનને ગુરુવંદન કરે. એટલે ગુરુવંદન ભાષ્ય તો તને એમ કે છે કે ગુરુ મહારાજને એક આસને બેસે, પ્રસન્ન ચિત્ત હોય, મુખ ઉપર આનંદ હોય, મુખ ઉપર હાસ્ય હોય, એકદમ આનંદમાં બેઠા હોય, અને એવી વખતે તું ગુરુ ભગવાનને જા અને ગુરુ ભગવાનને વંદન કર તો તને ખરેખર આ ગુરુ વંદનનું ફળ મળે. આ તો પોતાના આંગણામાં ગુરુ વધારે ને પછી એને વંદન કરે, શું ગુરુ વંદનનું ફળ? એટલે તમે જીવ વિચાર જાણ્યા, તમે જીવ વિચાર કદાચ જ્ઞાન હશે પણ ખરી, આ જીવ વિજ્ઞાનનું જ્ઞાન તમારી પાસે ઘણું બધું હશે કે આમાં આટલા જીવો આવે, આમાં આટલા જીવો આવે. જમવા માટે બેઠેલા હોઈએ અને આપણને કાચું મીઠું હોય ને કાચું મીઠું આપણને પૂછવામાં આવે કે આ પૃથ્વીકાય છે, આ મીઠું એટલે પૃથ્વીકાય, અને આ પૃથ્વીકાયની અંદર એક કણિયામાં કેટલા જીવ? તો ભણેલા હોય તો જવાબ આપીએ કે આ એક કણિયાની અંદર અસંખ્ય જીવો છે. આવું આપણે જ બોલીએ અને એ જ બોલ્યા પછી એ જ મીઠાને લઈ અને કાકડી ઉપર નાખી અને પછી એ જ મીઠું, કાચું મીઠું વાપરીએ તો ક્યાં ગયું આપણું શ્રુત જ્ઞાન? આપણું ક્યાં ગયું આપણા પ્રભુના વચનો? આપણું જાણેલી આપણી જાણકારી ક્યાં ગઈ? એક વ્યક્તિએ રાત્રિ ભોજન ઉપર બહુ મસ્ત, બહુ જ સારામાં સારો લેખ લખેલા. એ બુક એ ભાઈના હાથમાં આવી, બીજા કોઈ ભાઈના હાથમાં આવી, એને બુક વાંચી અને રાત્રિ ભોજનની અંદર આટલું બધું પાપ છે, આટલું બધું પાપ છે, એમને એને જાણ્યું અને જાણ્યા પછી એ વ્યક્તિ રાત્રિ ભોજન છોડી દીધું. બુકમાંથી વાંચ્યા પછી એ પાપ છોડી દીધું. એ બુક કોઈક શ્રાવક, કોઈક વ્યક્તિએ લખેલી. એને એમ થયું કે આ લખનાર જે વ્યક્તિ છે એનો મારે ઉપકાર માનવો જોઈએ, કેમને આટલું બધું સારું લખ્યું અને મારું રાત્રિ ભોજનનું પાપ મારાથી છૂટી ગયું. એટલે એ પોતે એમના ઘરે જવા માટેનો વિચાર કરે છે. સરનામું મંગાવે છે કોઈની પાસેથી અને એમના ઘરે જાય છે અને રાત્રિનો સમય થાય છે. અને રાત્રે એમના ઘરમાં ગયા, મારે આ ભાઈને મળવું છે. અંદર ઘરમાં પ્રવેશ કર્યો અને ડાઇનિંગ ટેબલ ઉપર જે ભાઈએ રાત્રિ ભોજન ઉપર સારામાં સારી બુક લખી એ જ ભાઈ ટેબલ ઉપર બેસીને રાત્રિ ભોજન કરે. આ વ્યક્તિ વિચારમાં પડી ગયો કે જે વ્યક્તિ એમ કે છે કે રાત્રિ ભોજનની અંદર આટલું બધું પાપ છે અને એ વ્યક્તિ આજ નિખાલસતાથી રાત્રિ ભોજન કરે. સહજદયા એમને પૂછ્યું, કોણ છો આપ, ક્યાંથી આવો છો, શું કામ હતું? કે હું આપે આ બુક લખી હું આપને મળવા માટે આવેલો.
આપનો મારા પર બહુ ઉપકાર કે હું રાત્રિ ભોજન કરતો હતો પણ મેં છોડી દીધું. એ વ્યક્તિએ એ વખતે એ ભાઈનો કોઈ તિરસ્કાર ના કર્યો, એ ભાઈ પ્રત્યે કોઈ મનમાં દ્વેષ ભાવ ના રાખ્યો. એમને મળી અને નીકળી ગયા. પણ મનની અંદર એક વિચાર કર્યો કે જેની પાસે જ્ઞાન હોય, વચન હોય, પ્રભુનું વચન હોય અને પ્રભુના વચનો પ્રમાણે બોલે, પ્રભુના વચનો પ્રમાણે પ્રભુના વચનોને જાણે અને જીવનની અંદર કોઈ પરિવર્તન જ ના લાવે, કોઈ ફેરફાર જ ન કરે, તો પછી પ્રભુના વચનોને જાણવાનો અર્થ શું છે? કર્મ ગ્રંથ તમે જાણો, કર્મનું સાહિત્ય જાણો. આજે કર્મના સાહિત્ય ઉપર અને કર્મ ઉપર ઘણી બધી વાતો કરવી છે કે આ અજીતસેન રાજાનું જયારે ચરિત્ર આવશે, અજીતસેન રાજા જયારે શ્રીપાળ મહારાજાને એમ કહેશે કે આમ કરવાથી આ પાપ થાય ને આમ કરવાથી આ પાપ થાય, ત્યારે આપણે વિચાર કરીશું. ત્યારે પણ આ જ્ઞાનને આપણે જાણીએ, કર્મગ્રંથના કર્મ સાહિત્યને જાણીએ અને પછી જાણ્યા પછી પણ આપણા જીવનને સામેના વ્યક્તિને જ દોષી કરીએ અને સામેના વ્યક્તિને જ ફરિયાદ કરીએ કે આ જ વ્યક્તિ ખરાબ છે, તો પછી કર્મ સાહિત્ય જાણવાનો અર્થ શું છે? શ્રીપાળ મહારાજાની જીવન ચરિત્ર વાંચીએ અને એ શ્રીપાળ મહારાજાને પરમાત્મા ઉપર અત્યંત અવિહળ શ્રદ્ધા, નવપદજી ઉપર અવિહળ શ્રદ્ધા, અને આ જાણ્યા પછી પણ જો આપણને નવપદ ઉપર શ્રદ્ધા જ ન થાય તો પછી શ્રીપાળ રાજાના રાસને હોળીમાં ગમે એટલી વાર સાંભળો, અર્થ જ કઈ નથી. ભગવાનના વચનોને એટલા માટે જાણવાના છે કે જે વચનોને જાણ્યા પછી પોતાના જીવનની અંદર ક્યાંક એવી કોઈક પરિસ્થિતિ આવે અને એ પરિસ્થિતિને પોતે સંભાવે સહન કરે. દીકરાને કંઈક સમજાવો છો, દીકરો સમજતો નથી અને એ વખતે દીકરા કે દીકરી પ્રત્યે તિરસ્કાર કરવાના બદલે પોતે એમ વિચાર કરે, મારું જ અનાદિ નામ કર્મ છે કે જેના કારણે મારું નથી માનતા. એમાં દીકરા દીકરીનો કોઈ વાંક નથી, મારા જ કર્મનો ઉદય છે. આવું જ્યારે થાય ત્યારે એમ સમજવું જોઈએ કે મેં મારા ભગવાનના વચનોને ખરેખર જાણ્યા છે, માણ્યા છે. પ્રભુના વચનોને જાણ્યા પછી જ્યારે જીવનની અંદર પરિવર્તન આવવાનું ચાલુ થઈ જાય ને, ત્યારે સમજવું કે પ્રભુના વચનો સાચા જાણ્યા કહેવાય. અને એ વચનો જાણ્યા પછી જીવનની અંદર કોઈ પરિવર્તન જ ના આવે, જીવનની અંદર કોઈ ફેરફાર જ ના થાય, જે સ્વભાવ આપણો પહેલા છે એ સ્વભાવ પ્રભુના વચનો જાણ્યા પછી હોય તો શું મતલબ? મને એક સમજાવો. સંપત્તિ પ્રાપ્ત ન થાય એની પહેલાનું જીવન અને સંપત્તિ પ્રાપ્ત થઈ ગયા પછીનું જીવન, એમાં ફરક પડે? પૈસો નહોતો મળ્યો એ પહેલા આપણું જીવન કષ્ટમય હોય, દુઃખમય હોય. એટલે કે કપડાં પણ સારા ન હોય, રહેવા માટેનું મકાન પણ સારું ન હોય, આહાર પાણી માટેની જે વ્યવસ્થા હોય એ પણ સારી ન હોય. ટૂંકની અંદર બહુ જ દુઃખ હોય. અને આ બધું દુઃખ જ્યારે આપણને પૈસો પ્રાપ્ત થઈ જાય, અઢળક સંપત્તિ પ્રાપ્ત થાય, પછી રહેવામાં, ખાવામાં, પીવામાં, ઓઢવામાં કંઈ જ આપણને બાકી ન રાખીએ. અર્થાત પહેલા નહોતા વાપરતા, હવે સારામાં સારું વાપરીએ, તો એ પૈસા પ્રાપ્ત થયાનું ફળ કહેવાય. એમ પ્રભુના વચનોને જાણવાનું ફળ શું? ખાલી એક શ્રવણેન્દ્રિયને સાંભળવા માટે સારું ગમ્યું એટલે? પરમાત્માની વાતો સાંભળતા સાંભળતા જીવનની અંદર કંઈક પરિવર્તન આવ્યું ન આવ્યું તો પછી જાણવાનો મતલબ શું રહ્યો? શાના માટે જાણીએ છીએ? કોઈ પણ દિવસ, કોઈ પણ કાળે, કોઈ પણ ક્ષણે જીવનની અંદર ક્યાંય પણ દુઃખ આવશે અને એ દુઃખ વખતે હું સામેના વ્યક્તિને આંગળી નહીં કરું, હું સામેના વ્યક્તિનો તિરસ્કાર નહીં કરું, હું સામેના વ્યક્તિને દોષી નહીં માનું, હું એ વખતે દોષી મારા આત્માને, મારા કર્મને જ માનીશ. મારી જ ભૂલ છે, મારા જ વાંક છે. આવું જ્યારે સ્વીકાર કરે ત્યારે તને પ્રભુના વચનો તે જાણ્યાનું તને ફળ મળશે. અને એ વખતે પ્રભુ આવીને એમ કહેશે કે બેટા તે ખરેખર તું સાચું ભણ્યો. હું કોઈક આવી અને તમારો કંઈ જ વાંક ના હોય, કંઈ જ વાંક ના હોય, અને આવીને બૂમા બૂમ કરે અને ગમે તેવા શબ્દો બોલે અને ગમે તેવો આક્રોશ કરે, અને એ વખતે બધું જ સંભાવે સહન કરીએ અને ત્યારે પડખે પ્રભુ બેસી અને તમે એને એમ કે ખરેખર તું મારું સૂત્ર, મારો અર્થ, મારું શાસ્ત્ર, મારું શ્રુત
ખરેખર તું સાચું ભણ્યો છે. એટલે જે વિચાર જાણો તો પાપથી ડરજો, અને કર્મગ્રંથ જાણો ત્યારે કોઈ પણની ફરિયાદ નહીં કરતા. જે વિચાર જાણો ત્યારે પાપથી ડરજો, કર્મગ્રંથ જાણો ત્યારે એ કર્મગ્રંથ જાણ્યા પછી કોઈને દોષી નહીં માનતા. કોઈ કાળે કોઈની ભૂલ ન હોય, જે પણ ભૂલ હોય એ મારી જ થાય. આ જગતમાં આ વ્યક્તિ કોઈને દુઃખ નથી આપતો, મને જ કેમ દુઃખ આપે છે, મને જ કેમ પીડા આપે છે. મારા કોઈ કર્મનો ઉદય હશે માટે જ આ વ્યક્તિ મને પીડા આપે છે, બીજા કોઈને પીડા નથી આપતો. બીજા કોઈને કેન્સર ના થયું ને મને જ કેમ થયું, બીજા કોઈને અસાતા ના આવી ને મને જ કેમ અસાતા આવી. મારો કંઈક કર્મનો ઉદય છે, મારો કંઈક વાક હશે તો જ મને આ થયું હોય. અને એ વખતે જ્યારે તમે એ વાતનો જ્યારે સ્વીકાર કરતા થઈ જાઓ ને, ત્યારે પ્રભુના વચનો જીવનમાં પરિણામ પામે, અને એ પરિણામ પામેલા પ્રભુના વચનો આપણા આત્માનું હિત કરનારા બને. એટલે પ્રભુના વચનોનો જાણો, એ જાણ્યા પછીનું ફળ પણ મળવું જોઈએ. કેવળ જાણ 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 નહીં. આગળ એક, આ પ્રભુના વચનોને જાણવા માટેનો આપણો પ્રયત્ન કેટલો ને આપણો પુરુષાર્થ કેટલો, કેટલી મહેનત કરી. સંપત્તિ અઢળક કમાયા, પણ ભગવાન તારા શ્રુતને હું ન સમજી શક્યો તો શું મતલબ? પચાસ વર્ષ થયા હશે, 60 વર્ષ થયા હશે, 70 વર્ષ થયા હશે, અને પ્રભુના વચનો કેટલા આવડે? ક્યારે એમ ન થાય ભગવાને જે બતાવ્યું છે ખરેખર મારે જાણવું છે, ભગવાને જે સમજાવ્યું છે રહસ્યને મારે સમજવું છે. લાખો અને કરોડો રૂપિયાનો ત્યાગ કરી વર્તમાન કાળની અંદર પણ લોકો દીક્ષા લે છે, સંયમ લે છે. ચક્રવર્તીપણાનો ત્યાગ કરીને ચક્રવર્તીઓ પણ દીક્ષા લીધી એ ભૂતકાળની ઘટના હતી. કદાચ વર્તમાન કાળની અંદર કરોડો રૂપિયા નજર સામે હોય, અઢળક સંપત્તિ હોય, પોતાનું શરીર પણ સારું હોય, સંભેણ પણ સારું હોય, માન અને મોભો પણ બધું જ સારું હોય, અને છતાં પણ એ વ્યક્તિ જ્યારે સંયમ માટે આગળ નીકળે ત્યારે કંઈક તો એને લાગ્યું હશે ને કે નહીં, પ્રભુના શાસનમાં સુખ છે. ક્યાંક તો લાગ્યું હશે ને. આપણે ન સમજી શક્યા એ આપણું મોટી અજ્ઞાનતા છે. આપણને ભગવાનના વચનોને જાણવા માટેનો પુરુષાર્થ હોય, પ્રયત્ન હોય. જ્ઞાન કેટલું યાદ રહે છે, કેટલું આવડે છે મહત્વનું નથી. આપણો પુરુષાર્થ કેટલો છે, આપણો જ્ઞાન પ્રત્યેનો આદર કેટલો છે એ મહત્વનું છે. તમે 1 કલાકમાં 10 ગાથા ગોખો અને તમે 2 કલાકમાં 1 ગાથા ગોખો તો પણ જ્ઞાની ભગવંતો કહે છે કે 2 કલાકમાં જે એક ગાથા પણ ગોખે ને એ ખરેખર મહાન છે. કારણ કે 2 કલાક પુરુષાર્થ કર્યો, પ્રયત્ન કર્યો, અને ઓલાએ તો 1 જ કલાક કર્યો. તમારી પાસે જ્ઞાન કેટલું છે એ પછીનો પ્રશ્ન છે, પણ તમને ને મને જ્ઞાનનો આદર કેટલો છે એ બહુ મહત્વનું છે. અક્ષર પણ ના આવડે તો પણ ચાલશે, અક્ષર પણ ના આવડે તો પણ ચાલશે, પણ એ પ્રભુના વચનોને જાણવા માટેનો મારા જીવનની અંદર મેં પ્રયત્ન ન કરું તો કેવી રીતે ચાલશે? રોજ સંપત્તિ કમાવાની, રોજ પૈસો કમાવાનો, એક દિવસ પણ પૈસા કમાયા વગર ખાલી જાય તો મનમાં દુઃખ થાય. 1 વર્ષ જો ખાલી જતું રહે ને તો આખું એમ રડી, આખું વર્ષ, આ વર્ષ નબળું ગયું, આ વર્ષ નથી સારું, આ વર્ષ નથી સારું, માર્કેટ ડાઉન છે, માર્કેટ ડાઉન છે, માર્કેટ ડાઉન છે. આ વખતે ધંધામાં મજા નથી આવતી, મજા આવે. પહેલા જે પૈસા હતા હવે પૈસા નથી, હવે ધંધામાં એટલો બધો ઇન્ટરેસ્ટ નથી રહ્યો. ક્યાં વિશ્વાસ મૂકવો ને ક્યાં ના વિશ્વાસ મૂકવો, બહુ ફરિયાદ. હવે ધંધો કરવો કાઠો થઈ ગયો છે, કઠિન થઈ ગયો છે. એક વખત 1 વર્ષ જ્યારે નબળું જાય, એ પણ પાછું નબળું એટલે શું કે કરોડ રૂપિયા કમાયો એની જગ્યાએ ખાલી 50 લાખ કમાયા હોય. કમાયા તો હોય જ, નફો તો થયો જ હોય, પણ ગયા વર્ષે કરોડ રૂપિયા થયો અને આ વર્ષે 50 લાખ થયો હોય એટલે એ વ્યક્તિ આમ આંખમાં રડ્યા કરે.
કે આ વખતે નથી માર્કેટ સારું, આ વખતે માર્કેટ નથી સારું, એ વિચાર આવે કે તારું 1 વર્ષ નબળું ગયું અને એના માટે 1 વર્ષ તને સંપત્તિ ન મળી, એના માટે તને આટલો બધો વિચાર આવે, તને શ્રુતનો વારસો ન મળ્યો. આ કુમારપાળ મહારાજા, આ વસ્તુપાળ તેજપાળ જેવા મહારાજા, એ મહારાજા સાધુ ભગવંતો તો શ્રમણ ભગવંતો, સમણી ભગવંતોનો તો ઉપકાર ચોક્કસ છે. આ શ્રાવકોએ પણ શ્રુતના વારસાને ટકાવી રાખવા માટે કેટલા પુરુષાર્થો કર્યા છે. અને શ્રુતનો વારસો, પિતાજી વારસામાં કેટલી સંપત્તિ આપીને ગયા એની ગણતરી આપણી પાસે છે. પિતાજી વારસામાં કેટલી સંપત્તિ આપીને ગયા એની ગણતરી આપણી પાસે છે. પણ પ્રભુ ગણધર ભગવંતો આપણને શ્રુતમાં કેટલો વારસો આપીને ગયા એ આપણી ગણતરી આપણી પાસે નથી. સંપત્તિથી કદાચ સુખ મળે ને તો કદાચ એક ભવનું, પણ શ્રુતના વારસાથી જે સુખ મળે ને એ અનંત ભવનું સુખ મળે. આ શ્રુતને જાણવા માટેનો આપણો પ્રયત્ન કેટલો, આ શ્રુતને જાણવા માટેનો આપણો પુરુષાર્થ કેટલો. ભૂતકાળની અંદર તો માસ્તુસ મુનિ ભગવંતે 12.5 વર્ષ સુધીની મહેનત કરી, પુરુષાર્થ કર્યો અને કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું. એ ભૂતકાળની ઘટના છે. એ પુરુષાર્થ કરેલો, પ્રયત્ન કરેલો. ખાલી એ મહાપુરુષને ભાવથી એક વંદન કરજો એક વખત, કે એ મહાપુરુષને 12 વર્ષ સુધી પ્રયત્ન કર્યો છતાંય મનમાં ખેદ ન કર્યો. એક વખત એક સાધ્વીજી ભગવંતને ભણાવતો અને સાધ્વીજી ભગવંતની ઉંમર 70 વર્ષની હતી. 50 વર્ષનો દીક્ષા પર્યાય, પોતાની ઉંમર 70 વર્ષની. અને મારો ક્લાસ ચાલે પહેલા માળે, નીચે બધા મહાત્માઓ રોકાયેલા હોય એટલે એના કારણે પહેલા માળે ક્લાસ ચાલે. બીજા ઉપાશ્રયમાં રોકાયા હોય, બીજા ઉપાશ્રયમાંથી મહાત્મા ભણવા માટે આવે, પહેલા માળે ચડે અને થોડુંક શરીર ભારે હોવાના કારણે થોડુંક શરીરને શ્રમ પડે, ભાર લાગે. એટલે એક વખત સહજતા પૂછાઈ ગયું કે સાહેબ, આપને તો આટલા વર્ષોથી ભણો જ છો, બધું જાણો છો, છતાં પણ સાહેબ માટે અહીંયા પધારો. ચાલશે સાહેબ, આપ નહીં આવો તો. અને એ વખતે સાધ્વીજી ભગવંત એમ કે આવા પ્રભુના વચનો મને કયા ભાવમાં મળશે? આ પ્રભુના વચનોને હું કયા ભાવમાં જાણીશ? આ ભાવમાં છેલ્લો શ્વાસ છે ત્યાં સુધી પ્રભુના વચનોને સાંભળવા છે, પ્રભુના વચનોને જાણવા છે, પ્રભુના વચનોને માણવા છે. કેટલું યાદ રહે છે એ મહત્વનું નથી, પણ કેટલું જાણવા માટેનો પુરુષાર્થ કરીએ છીએ ને એ મહત્વનું છે. આદરપૂર્વક ગાથા ગોખીએ, આદરપૂર્વક પ્રભુના વચનોને શ્રવણ કરીએ. પરમાત્માના વચનોને શ્રવણ કરવામાં તો એટલો બધો આદર રાખે. આ મારા ભગવાને સમવસ્ત્રણમાં આ રીતે કહ્યું હશે. સમવસ્ત્રણ કેટલું મોટું સમવસ્ત્રણ હશે, અને સમવસ્ત્રણની અંદર કેટલા કરોડો દેવતાઓ આવ્યા હશે, બધા કેવળ જ્ઞાની ભગવંતો બેઠા હશે. કેવળ જ્ઞાની ભગવંતો પણ પરમાત્માની દેશના સાંભળવા માટે જાય. કેવળ જ્ઞાની ભગવંતોને કેવળ જ્ઞાનની અંદર બધું જ દેખાય છે, બધું જ દેખાય છે. અને એ કેવળ જ્ઞાની ભગવંતો પરમાત્માના સમવસ્ત્રણમાં જાય અને પરમાત્માના સમવસ્ત્રણમાં જઈ અને પરમાત્માના મુખ્ય દેશના પણ સાંભળે. દેશનામાં શું આવવાનું છે, દેશનામાં પ્રભુ શું કહેવાના છે, એ બધું જ પોતે જાણે છે. છતાં પણ પ્રભુની દેશના સાંભળવા માટે જાય. અને આપણે કાંઈ જ નથી જાણતા તો પણ પ્રભુના વચનોને જાણવા માટેનો પ્રયત્ન પણ નથી કરતા. આપણને કાંઈ પણ નથી જાણતા અને છતાં પણ નહીં જાણવા માટેનો કોઈ પુરુષાર્થ જ નથી. એટલે એક સંકલ્પ કરવાનો જ્ઞાનના દિવસે, પ્રભુ તારું વચનને જાણવા માટેનો મારે પ્રયત્ન કરવો છે. પુરુષાર્થ કરવાનો છે. એક સવારે ક્લાસ ચાલે, એમાં શ્રાવકો ભણવા માટે આવે. હવે એમાં સ્વાભાવિક બધું છે, બધાનો ક્ષયોપસમ તો સરખો જ ના જ હોય. કોઈકનો ક્ષયોપસમ સારો હોય, કોઈકનો ક્ષયોપસમ મંદ હોય.
શ્રાવક છે, સર્વસમ બહુ જ મન છે. એક લીટી કરવા આપીએ તો 7 દિવસે પણ એક લીટી પૂરી થાય. તો કલ્પના કરી શકો સર્વસમ કેટલું મન. તો પણ ભણવા આવવાનું, 7 દિવસે એક લીટી કરવાની, એમ કરતા 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 નૌકારથી માંડીને સામાય વૈજુતો સુધી વર્ષની અંદર પહોંચ્યા. સામાયિક લેતા ને પાડતા આવડ્યું. સૂત્રો કેટલા આવડે એવું મહત્વ નથી કહેતો, પણ એમને વર્ષ સુધી જે મહેનત કરી, વર્ષ સુધીનો જે પુરુષાર્થ કર્યો, વર્ષ સુધી જે ભગવાનના વચનોને જાણવા માટેનો પ્રયત્ન કર્યો, સદભાવ કર્યો, એ કેટલું બધું કર્યું, એ મહત્વનું છે. આપણે પ્રભુના વચનોને જાણવા માટે કેટલો પ્રયત્ન કરીએ. ઘરે આવીએ, મોબાઈલ ઉપર 3 કલાકો સુધી વિડીયો જોઈએ. ઘરે આવ્યા પછી કલાકો સુધી કોઈ વ્યક્તિ છે ફેસબુક જોવે, ઇન્સ્ટાગ્રામ જોવે. પણ જે કોઈ વ્યક્તિ પરિચય નથી, કોઈ વ્યક્તિની સાથે કોઈ સંબંધ નથી, ક્યાંય એના લોકોની સાથે સંબંધ થવાનો નથી, અને એ વ્યક્તિને જોવા માટે આટલો બધો પ્રયત્ન કરીએ છીએ, પુરુષાર્થ કરીએ છીએ, તો જે પ્રભુ કહીને ગયા છે એને જાણવા માટેનો પુરુષાર્થ કેટલો કરીએ. એક શ્રાવિકા અહીંયા ભણાવે છે સાધ્વીજી ભગવંતોને. એ કેવી રીતે ભણે ખબર? રસોઈ બનાવતા જાય અને રસોઈ બનાવતા બનાવતા ભણતા જાય. મનની અંદર એ સૂત્રોની ગાથા બોલ્યા જ કરે, બોલ્યા જ કરે, બોલ્યા જ કરે, અને ગાથા બોલતા બોલતા રસોઈ બનાવતા જાય. રસોઈમાં પણ ધ્યાન રાખે, જો રસોઈમાં ધ્યાન ન રાખે એવું નહીં, રસોઈમાં પણ ધ્યાન રાખે, અને ભગવાનનું એક પદ લીધું હોય અને એ પદને બોલ્યા કરે, વાગોડ્યા કરે, વાગોડતા 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 એ ગાથા આખી રસોઈ બની જાય ત્યાં સુધી એક આખી ગાથા ગોખાઈ જાય. રસોઈ બનાવવાની હોય, એક સ્થાનથી ગાડીમાં બીજા સ્થાને જવાનું હોય, આપણી પાસે સમય હોય, અને એ સમયે બેસીને ગાડીમાં બેસી, હું એમ જ કહું છું યોગ્ય આસને બેસીને ભણવાનું. હું તમને એમ નથી કહેતો ગમે તે આસને બેસીને ભણો, ગમે તે રીતે ભણો, પણ પહેલો વિકલ્પ છે યોગ્ય આસને બેસીને ભણો. યોગ્ય આસને બેસીને ભણો, આદરપૂર્વક ભણો. પણ કદાચ ક્યારેક કોઈક સમય ન મળ્યો હોય તો આવી રીતે રસોઈ બનાવતા હો, અને એ રસોઈ બનાવતા બનાવતા મનમાં જોરથી, મુખ અશુદ્ધ નહીં, મુખ માં કંઈક વાપરેલું મુખ હોય ત્યારે નહીં, પણ એ વચનોને લીધા હોય, વચનોને જાણ્યા હોય ને એ વચનોને આપણે વાગોડીએ, ઘણો બધો લાભ થાય. આદર પૂરો રાખવાનો છે. જેવો સમય મળે શાંત ચિત્તે, એકાગ્ર ચિત્તે બેસીને ભણવાનું છે. સૂત્રોને મનમાં રટન કરવાના છે. આટલું તો મને આવડવું જ જોઈએ. આપણા શાસ્ત્રમાં ભૂતકાળમાં એમ કહેવાતું કે લગ્ન થાય ને એ પહેલા જીવિચાર, દીકરી અને દીકરાને જીવિચાર અને નવતત્વ ભણાવીને મૂકવાના. કારણ કે જયારે એ દીકરી સામેના ઘરમાં જાય ને ત્યારે પાપથી ડરે, અને સામેના ઘરમાં પણ કદાચ જો જીવન ધર્મમય ન હોય ને તો એ દીકરી સામેના ઘરમાં જઈને જીવનને ધર્મમય બનાવે, પાપથી અટકાવે. શ્રુતનો વારસો કેટલો આપીએ છીએ અને કેટલો આપવા માટેનો પ્રયત્ન કરીએ છીએ એ મહત્વનું છે. જ્ઞાનની આસાધનાથી બચવાનો પ્રયત્ન કરવાનો. હેઠા મોઢે બોલવું એ આપણને ઉચિત નથી. લખેલા કપડા પહેરવા એ આપણા માટે ઉચિત નથી. ખાસ એક વિચારવાનું કે મારાથી કોઈ જ્ઞાનની આસાધના તો નથી થતી, કારણ કે જો હું આ જ્ઞાનની આસાધના કરીશ ને પછીના ભવમાં કે આ ભવમાં મને જ્ઞાન મારું ધીરે 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 અલ્પ થઈ જશે, અને મારું જ્ઞાન સંપૂર્ણપણે સાવ એમ કહેવાય કે એકેન્દ્રિય જીવ જે છે એવા જીવોને જેવું કેવું અલ્પ જ્ઞાન હોય એવું સાવ અલ્પ જ્ઞાન થઈ જશે. એટલે જ્ઞાનની આસાધનાથી બચવાનું છે. જ્ઞાનની આરાધના પણ કરવાની છે અને જ્ઞાનની આસાધનાથી પણ બચવાનું છે.
જે જ્ઞાન ભણે છે એમાં સહાયક બનવાનું છે. જ્ઞાનમાં ક્યારે આપણે અંતરાય નથી કરવાનું, આપણે જ્ઞાનમાં સહાયક બનવાનું છે. હું શ્રુતની કેવી રીતે ભક્તિ કરી શકું? મને જ્ઞાન તો ચડતું નથી, પણ જેને જ્ઞાન ચડે છે, જે જ્ઞાન ભણે છે, એને તો હું સહાયક બની શકું ને. મને જ્ઞાન નથી ફાવતું, મને જ્ઞાન આવડતું પણ નથી, પણ જેને જ્ઞાન આવડે છે એના શ્રુતના વારસાને ટકાવી રાખવા માટેનું પુરુષાર્થ કરું, પ્રયત્ન કરું. એક ભાઈ સુરતમાં ગોપીપુરામાં રહે, એમનું શરીર જો તો એકદમ ભારે, અને દરેક સાધુ સાધ્વીજી ભગવંતોને જ્યાં પણ પુસ્તક સુરતમાં જોવે, એ ભાઈ આવે મારા સાહેબ પાસેથી લિસ્ટ લે, લિસ્ટ લઈ અને જે પણ ઉપાશ્રય, જે પણ જ્ઞાન ભંડારમાં એ બુક હોય એ બુક કઢાવે, અને કઢાવી અને એ મહાત્મા કે સાધ્વીજી ભગવાન જ્યાં પણ હોય ત્યાં પહોંચે અને એ બુક એમને આપે. એક વખત એ ભાઈ બુક આપવા માટે આવ્યા, બીજો માળ, લીપ હતી નહીં, બીજો માળ ચડીને ઉપર આવ્યા, શરીર એકદમ પરસેવો પરસેવો થઈ ગયો. એટલે પછી હું મારા સાહેબને ભણાવ્યું, સાહેબ આપ, તો કે સાહેબ એટલી બધી શ્રુતની ભક્તિ કરે છે, ગમે ત્યારે ગમે તે બુક મંગાવો, લઈને આવીને આપણને આપી જાય. મેં કીધું સાહેબ કોઈ આપણે નોકરીએ રાખેલા છે? તો કે ના સાહેબ, પોતાની ભાવનાથી જે કરે છે. કારણ કે વ્યવસાયમાં કોઈકને જોડેલા હોય, કોઈકને કામ સોંપેલું અને વ્યક્તિ કામ કરે, આખી વસ્તુ જુદું છે, અને ભક્તિથી કામ કરે એ વસ્તુ આખી જુદી છે. અને એ વ્યક્તિને કીધું કે આટલું તમે તેને એક સારો જવાબ આપ્યો કે ભાઈ સંપત્તિ મારી પાસે નથી, તો હું સંપત્તિનું દાન તો જ્ઞાનમાં નથી કરી શકતો, પણ મારી પાસે સમય તો છે, હું આ સમયનું દાન કર્યું અને મારા પ્રભુના શ્રુતના વારસાને જાળવી રાખું. પહેલના કાળના શ્રાવકોએ સંપત્તિ આપી અને આ શ્રુતના વારસાને જાળવી રાખ્યો. વર્તમાન કાળની અંદર પણ સેંકડો શ્રાવકો છે કે જે પોતાના સંપત્તિના દાનને કરી અને પ્રભુના વચનોને લખાવે છે, સુવર્ણાક્ષરે લખાવે. હજારો વર્ષો સુધી આ પ્રભુના શ્રુતનો વારસો જળવાયેલો રહે એના માટેનો પ્રયત્ન કરે છે, એના માટેનો પુરુષાર્થ કરે છે. મારી પાસે તો એ પ્રયત્ન કે સંપત્તિ નથી, તો હું પુરુષાર્થ ન કરી શકું, પણ જે સાધુ સાધ્વીજી ભગવંતો જ્ઞાન ભણી રહ્યા છે, કે જે સાધુ સાધ્વીજી ભગવંતો અધ્યયન કરી રહ્યા છે, એમને ખાલી બુક પહોંચાડું તો એ આખી બુક ભણે, એમાંથી એમને જેટલું જ્ઞાન મળે એનો તો અંત યત્કિંચિત જ્ઞાન પણ મને મળે ને તોય મારા આત્માનું કલ્યાણ થઈ જાય. આવી ભાવના સાથે હું જ્ઞાનની ભક્તિ કરું છું, સમયનું દાન કરું છું. મને પણ પ્રભુ જ્ઞાન આવડે, મને જ્ઞાન નથી આવડતું, મને જ્ઞાન નથી ચડતું, હું ગાથા ગોખવા માટે પણ બેસું તમારે ભૂલી જાઉં છું, બહુ જ પ્રયત્ન કરું છું પણ નથી યાદ રહેતી. તો જેને યાદ રહે છે તેને તો પુરુષાર્થ કરીને આગળ લાવું, કારણ કે એ જો આગળ આવશે તો જ મારું શાસન પણ આગળ આવશે. એ જ જો આગળ નહીં આવે તો મારું શાસન કેવી રીતે આગળ આવશે? આ શ્રુતનો વારસો ટકશે તો જ ટકશે ને. પોતાનો દીકરો 10માં કે 12માં બહુ ફર્સ્ટ નંબરમાં આવે તો એને માટે પાર્ટી આપીએ, બધાને સમાચાર આપીએ, મારા દીકરાના 12માં આટલા ટકા આવ્યા, 99% આવ્યા, આટલા ટકા આવ્યા, મારો દીકરો ફર્સ્ટ નંબરમાં પાસ થઈ ગયો. અને એ દીકરો, એ દીકરી અતિચાર આવડે, એ દીકરીને પંચ પ્રતિક્રમણ આવડે, એ દીકરીને આટલું પ્રભુના શ્રુત જ્ઞાનનો વારસો આવડે, તો એના માટે આપણું બહુમાન કેટલું. સંસારના પક્ષનું જ્ઞાન લઈને આવે તેને બહુમાન કરો છો, એને વાલ કરો છો, એને પ્રેમ કરો છો. જ્યારે એ દીકરો અને દીકરી જ્યારે પ્રભુના વચનોને જાણીને આવે ને ત્યારે એને પણ વાત્સલ્ય ને એને પણ પ્રેમ અને એને પણ આદર એટલો એના કરતા પણ વધારે આપજો કે બેટા તું આ ખરેખર પ્રભુના વારસાને સાચવે છે. અમે બધા ગાંડા છીએ કે સંપત્તિના વારસા પાછળ ભાગી ગયા. એક પિતાજીએ પોતાના દીકરો અતિચાર બોલ્યો, અને અતિચાર બોલ્યો ને એટલો એકદમ શુદ્ધ અતિચાર બોલ્યો. અતિચાર બોલ્યા પછી આચાર્ય ભગવંતે એના અતિચારની પ્રશંસા કરી કે ખરેખર બહુ સારામાં સારા અતિચાર બોલ્યો, સારામાં સારા અતિચાર બોલ્યો. આચાર્ય ભગવંતે બીજા દિવસે એના શ્રુતની ભક્તિ નિમિત્તે એકાસનો કર્યો. આટલું બધું સારું અતિચાર એક નાનો બાળક બોલે એના નિમિત્તે આચાર્ય ભગવંતે બીજા દિવસે એકાસનો કર્યો. શરીરની ક્ષમતા નથી
છતાં પણ એ આચાર્ય ભગવંતે એની શ્રુતની ભક્તિ બહુમાન પેટે એકાસુર કર્યું. એના પિતાજીએ ઘણા બધા ઘરની અંદર લોકોને બોલાવ્યા અને બધાને મોઢું મીઠું કરાવ્યું. શું કારણ? કે મારો દીકરો એક ભગવાનના વચનોને જાણ્યા, શ્રુતના વારસાને સાચ્યો. એટલે જ્ઞાન ભણવા માટેનો પ્રયત્ન તો આપણે કરવાનો છે, આપણે પુરુષાર્થ પણ કરવાનો છે, મહેનત કરવાની છે. જેટલો આપણાથી શ્રુતનો વારસો સચવાય એટલો આપણે શ્રુતના વારસાને સાચવવા માટેનો પ્રયત્ન કરવાનો છે. એક જ મિનિટ. શ્રીપાળ મહારાજા જેટલું પણ જ્ઞાન ભણાય એટલું જ્ઞાન ભણજો, જ્ઞાનની આસાધનામાંથી બચજો. કારણ કે જો જ્ઞાન નહીં હોય ને તો કલ્યાણ નહીં હોય. એક વાત નક્કી છે, જ્ઞાન છે તો જ કલ્યાણ છે, જ્ઞાન નથી તો કંઈ જ કલ્યાણ નથી. પ્રભુનું વચન જો આપણને નહીં આવડે, પ્રભુના વચનો જો આપણે નહીં જાણીએ તો ખરેખર આપણને આપણું અહિત છે. એટલે જ્ઞાનની આસાધનામાંથી બચજો, જ્ઞાન પ્રત્યેનો આદર રાખવાનો. ઓછું આવડશે તો ચાલશે, પણ જ્ઞાનની આસાધના નથી કરવી. ઓછું આવડશે તો ચાલશે, પણ જ્ઞાનની આસાધનામાંથી બહાર નીકળવું છે. અજીતસેન રાજા જે શ્રીપાળ મહારાજાના કાકા, એમને દીક્ષા અંગીકાર ગ્રહણ કરી, સારી સાધના કરી, સારી આરાધના કરી અને એના પ્રભાવે એમને અવધિ જ્ઞાનની પ્રાપ્તિ. શ્રીપાળ મહારાજાને સમાચાર મળ્યા. શ્રીપાળ મહારાજા એમની પાસે ગયા, ગુરુવંદન વગેરે કર્યું. ગુરુવંદન વગેરે કર્યું અને એમની પાસે બેસેલા છે. એમના મુખ્ય દેશના સાંભળી અને એ દેશનાનું શ્રવણ કર્યા પછી એ અજીતસેન રાજાને એક પ્રશ્ન પૂછ્યો છે, મેં એવું શું કર્યું કે જેના પ્રભાવે મને કોઢ થયો? એવું તે મારાથી શું ભૂલ થઈ કે જેના કારણે મને નાનપણની અંદર આટલી તીવ્ર કોટીની એક અસાતાનો ઉદય થયો? અને એવી રીતે શું આરાધના કરી કે જેના પ્રભાવે મને આટલી સારી સંપત્તિ પ્રાપ્ત થઈ? અહીંયા એક બહુ જ મહત્વની વસ્તુ છે કે ભાઈ એવું કરવાથી શું કરવાથી કેવું કર્મ બંધ થાય અને તમે શું કર્યું એનું વર્ણન હવે અહીંયા શરૂ કરે છે. અજીતસેન રાજા એમ કે છે કે પૂર્વ ભવની અંદર તમે રાજા છો, તમારી પાસે સંપત્તિ છે, તમારી પાસે સત્તા છે, અને સંપત્તિ, સત્તા અને શરીરની મજબૂતાઈ આ ત્રણેય જ્યારે ભેગા થાય ને અને એમાં જો સદબુદ્ધિ મળે ને તો હિત, પણ એમાં જો સદબુદ્ધિ ન મળે ને તો અહિત જ. એમાં જો સદબુદ્ધિ મળે તો હિત થાય, એમાં જો સદબુદ્ધિ ન મળે તો બધું જ શરીર, સંપત્તિ અને સત્તા આ ત્રણેય પ્રાપ્ત થયા પછી જ્યારે સદબુદ્ધિ અંદર ભેગી થાય ને તો જ આ હિત કરનારા છે, નહીતર જો આ ત્રણે ત્રણ આપણું અહિત જ કરનારા છે. સારું શરીર સદબુદ્ધિ વગર હોય તો એ શરીરથી માત્ર પાપ જ કરીએ છીએ. સંપત્તિ ઘણા સારામાં સારી હોય પણ અંદર જો સદબુદ્ધિ જ ન પડે
તો એ સંપત્તિથી માત્ર ને માત્ર પાપ જ કરવાનું હોય છે, માત્ર ને માત્ર પાપના જ વિચારો આવે છે, એમાં બીજા કોઈ જ વિચારો નથી આવતા. અને સત્તા, એ સત્તા ઘણી મળી જાય અને એ સત્તા મળ્યા પછી જો અંદર સદબુદ્ધિ ન પડે તો એ સત્તાથી પણ માત્ર ને માત્ર દુરાચાર, પાપાચાર અને જગતના જીવોનું માત્ર ને માત્ર અહિત જ. કેવી રીતે પોતાનું ઘર ભરવું, કેવી રીતે પોતાની પેટી ભરવી, કેવી રીતે પોતે સુખી થવું, આ જ વિચાર આવે. એટલે શરીર, સંપત્તિ અને સત્તા આ ત્રણેય પ્રાપ્ત થઈ જાય પણ પછી જો ચાર સુધી સદબુદ્ધિ પ્રાપ્ત ન થાય તો આ ત્રણ સંસારની અંદર ખરેખર રખડાવનારા છે. પૂર્વના ભવની અંદર તમે રાજા, તમારી પાસે શરીર પણ સારું, તમારી પાસે સત્તા પણ સારી, તમારી પાસે સંપત્તિ પણ સારી, પણ તમારી સદબુદ્ધિ નહોતી તમારી પાસે. તમારી પાસે વિવેક હતો. તમને ખોટો શોખ, હિંસાનો શોખ, મારવું અને મારીને આનંદ લેવો, બીજા જીવોને મારીને આનંદ લેવો. અહીંયા બહુ મસ્ત એક વાત કરી છે કે 4 પ્રકારના જીવો હોય છે. એક જીવો એવા હોય છે કે જે જીવો બીજાને, એક જીવો એવા હોય છે કે જે જીવો બીજાને દુખી, બીજાને સુખ આપી અને પછી પોતે આનંદમાં રહે છે. એ જીવ ઉત્તમ છે કે જે બીજાને પોતે સુખ આપે છે અને પોતે આનંદમાં રહે છે. એ જીવ સૌથી શ્રેષ્ઠ કોટીનો જીવ કહેવાય. બીજા નંબરમાં જીવ આવે કે જે બીજાને સુખી જોઈને પોતે આનંદમાં રહે છે. પહેલા નંબરનો જીવ સુખી કરીને આનંદમાં રહે છે. બીજા નંબરનો જીવ પોતે સુખી જોઈને આનંદમાં રહે છે. આ બે જીવ, પહેલો ઉત્તમ, બીજો ઉત્તમ. ત્રીજા નંબરનો જીવ છે કે જે જીવ બીજાને દુખી જોઈને આનંદમાં રહે છે. અને ચોથા નંબરનો જીવ છે કે જે બીજાને દુખી કરીને આનંદમાં રહે છે. તો એ છેલ્લા બે જીવો છે એ અધમ અને અધમાધમ છે. બીજાને દુઃખમાં જોઈએ અને અંદરથી આનંદ થાય ને તો સમજવાનું કે તારું બધું જ, તને બીજાને દુઃખમાં જોવે ને તને અંદરથી કોઈ સંવેદના, અંદરથી કોઈ ફિલિંગ જ ના થાય તો બધું સમજી લે કે તારું બધું જ પાણી. રત્ન સુંદર સુરીશ્વરજી મહારાજ સાહેબની એક ઘટના છે. પોતે જ્યારે ગ્રહસ્થપણામાં હતા, બોમ્બેની અંદર એક ચાલીમાં રહેતા, 3-4 ચાલી છોડીને એક ભાઈનું ગુજરાન થઈ ગયું અને પરિવારની અંદર બધા રડતા હોય છે અને એમની નનામી લઈને નીકળતા હોય છે. બપોરે 10-11 વાગ્યાનો કે 11:30 સમયનો સમય થયો હશે. એમના બાપુજી બહાર ગયા છે અને પોતે ઘરમાં આવ્યા. અને ઘરમાં આવ્યા પછી રૂમમાં, બાલ્ય અવસ્થાની અંદર રૂમની અંદર એ પોતે શીરો બનાવેલો હતો અને શીરો બનાવેલો પોતે ખાતા હોય છે. મીઠાઈના ટુકડો ખાતા હોય છે. એ વખતે એમના બાપુજી આવ્યા અને કંઈ જ બોલ્યા વગર સીધો એક લાફો મારી દીધો. ચલો છોકરા વિચારમાં પડી ગયા કે કેમ પપ્પા, શા માટે માર્યો? એ કારણ, એ ભૂલ થઈ, કંઈ જ બોલવાનું નહીં. પછી પપ્પા શું કર્યું, ભૂલ શું થઈ? તને આટલો સમજ નથી પડતી કે બાજુના ઘરની અંદર આટલા લોકો રડે છે અને આટલા લોકો દુઃખી છે અને તું તારા મુખમાં મીઠાઈ નાખે છે? તારી સંવેદના ક્યાં ગઈ? દુઃખ આપ્યું નથી, તને બીજાનું દુઃખ દેખાતું નથી? તું લાગણી વગરનો થઈ ગયો છે, સંવેદના વગરનો છે. અંદરથી કોઈ જાતની તને સંવેદના નથી થતી કે આટલા બધા દુઃખી દેખાય છે અને તારા મુખમાં મીઠાઈના ટુકડા જાય? કેવું કેવું કામ? અને ત્યારે મનની અંદર વિચાર આવે કે ક્યાં આપણે આપણા બાળકોને કે ક્યાં આપણે આપણા વારસાને એવો સંસ્કાર આપીએ છીએ? એમ ક્યારે કહીએ છીએ કે બેટા બીજા જીવો દુઃખી હોય ને તો આપણે સુખમાં ન રહેવાય? બીજાના આંખમાં આંસુ હોય ને ત્યારે બેટા આપણાથી એ સુખ ન ભોગવાય? ત્યારે આપણે આવું કહીએ? એ જ્યારે એક બીજા જીવોને દુઃખી જોઈને પોતે સુખી થાય, અધમ જીવ છે. અને બીજા જીવોને દુઃખી કરીને સુખી થાય, એ અધમાધમ જીવ છે. અને એ વખતે અજીતસિંહ રાજા એમ કે છે કે તમારી પાસે સંપત્તિ સારી, શરીર સારું,
સત્તા સારી અને તમે એના જોગે એવા પાપમાં જોડાયા કે તમે જીવ હિંસામાં, હત્યા કરવામાં મોત શોખ બની ગયો તમારે. જંગલમાં જવાનો અને કોઈ જાતનો કોઈ વાંક ન હોય છતાં પણ તિર્યંચોને હિંસા કરવાની, મારી નાખવાના. સેંકડો હરણોને મારી નાખ્યા, સેંકડો જીવોને મારી નાખ્યા. આગળ વધતા એક ઘટના તો એક ઘટી કે એ વખતે એક મુનિ ભગવાન કૌશલ ધ્યાનની અંદર ઉભા હોય છે અને એ મુનિ ભગવાન કોઢ રોગમાં વ્યાપ્ત હોય છે. એમના શરીરે કોઢ હોય છે. કોઈ જ બગાડ્યું નથી, કશું જ નુકસાન નથી કર્યું, છતાં પણ તે એ સાધુ ભગવાન સાધનામાં લીન હતા અને એ સાધુ ભગવાનને કોઢિયા શબ્દો અઢળક દુઃખ આપ્યું. તારી સાથે 700 જણા તારી સાથે હતા. તું જયારે હિંસા કરવા માટે ગયો તો તારી સાથે 700 લોકો તારી સાથે હતા અને એ 700 લોકો પણ જયારે તું આ કરે તે પણ કર્યું અને તેમના જોડે પણ કરાવ્યું અને તે સાધુ ભગવાનની અઢળક ખોટીની નિંદા કરી. એમને પીડા આપી, એમને દુઃખ આપ્યું. તેને પીડા આપી, તેમ એને દુઃખ આપ્યું. સમયાંતર ગયો. બીજા એક મુનિ ભગવાનને તે પાણીમાં ડૂબાડી નાખ્યા. તારી કઈક સદબુદ્ધિ સારી થઈ કે તેમને પાછા પાણીમાંથી બહાર કાઢી દીધા. ઘરે આવ્યો અને તારી પત્નીને તે વાત કરી અને રાણી પોતે સમજુ છે. રાણી પાસે સદબુદ્ધિ છે. રાણી પાસે સદબુદ્ધિ છે. આક્રોશમાં આવ્યા. કડક શબ્દોમાં કીધું. રાજા છે સામે. કડક શબ્દોમાં કીધું કે હવે જો ફરીથી થશે તો પછી આપણે સારું નહીં રહે. માત્ર ને માત્ર એક જ હતું કે આ કડક શબ્દો પણ છે ને એમના આત્માના કલ્યાણ માટે જ નીકળેલા હતા. એકદમ કડક વચનો કયા કે તમે સમજુ બાજુમાં મૂકો ને તમે આ રીતની આસાધના કરો ને એક મુનિ ભગવાનની તમે આસાધના કરો કે તમે ખરેખર શું કરશો. શું જે બોલાય એ કક્ષાનું બોલ્યા અને અઢળક ગુસ્સો કર્યો, કસાય કર્યો અને કડક વચનોની અંદર કહી દીધું અને એ વખતે રાણીનો પ્રકોપ જોયો અને પોતે ડરી ગયા હવે કે નહીં કરું પાપ. પણ અંદરથી પાપ કરવાની ઓલી વૃત્તિ જ પડેલી હોય, પાપના સંસ્કાર જ પડ્યા હોય, જાય ક્યાંથી? હું પાપ નહીં કરું એમ કહી દે, પણ પાપ નહીં કરવામાં તો બાકી ક્યાં રાખીએ છીએ? પાપ કરવાનું અટકતું તો છે જ નહીં. પાપ તો ચાલુ ને ચાલુ જ રહે છે. આ પાપ છે એવું જાણ્યા પછી પાપ કેટલું અટક્યું, કેટલું મજેથી પાપ કરીએ છીએ. આ પાપ છે એવું જાણીએ છીએ, આ પાપ છે એવું આપણે સમજીએ છીએ અને એ જાણ્યા અને સમજ્યા પછી પણ આપણા જીવનમાંથી એ પાપ અટકે છે કેટલું? એ પાપ અટકતું જ નથી. ખાલી માત્ર જાણી લઈએ છીએ. કદાચ કોઈ વ્યક્તિના ભયમાં કદાચ એ પાપ કરવાનું બંધ કરી દઈએ, પણ જેવો એ ભય દૂર થાય એટલે તરત પાપ ચાલુ. માતા પિતા એમ કે કામ નહીં કરવાનું એટલે કદાચ નાનપણમાં હોઈએ અને માતા પિતાના ડરના કારણે કદાચ એ વસ્તુ ન કરીએ, પછી ક્યારેક માતા પિતા ન હોય તો એ પાપ કરી લઈએ. એકાંતમાં જઈને પાપ કરી લઈએ. પાપનો ભય જ ક્યાં છે? લોક લાજે પાપ અટકાવી દઈએ છે. અંદરથી પાપનો જ્યારે ભય જાગે ત્યારે જ ખરેખર પાપ સાચું અટકે. બાકી લોકોના કહેવાથી, લોકો ડરવાથી ક્યાં સુધી કરી દે? એટલે એક છે શરૂઆતમાં પ્રભાવનાથી અને ભયથી ધર્મ થાય. શરૂઆતમાં પ્રભાવના અને ભય બંનેથી ધર્મ કરાવાય. એટલે એમ કહેવાય કે તું ધર્મ કરીશ, તું બેટા ગાથા ગુંજીશ, તું આ કરીશ, તું આ કરીશ, તું આ કરીશ તો તને ચોકલેટ. આપણે નથી આપણે એમ કહીએ ને કે બાળકને
કે તું સ્કૂલમાં જઈશ, કે તું પાઠશાળામાં ભણીશ તો તને ચોકલેટ આપીશ, તને આ વસ્તુ લઈ આપીશ, તને આ વસ્તુ લઈ આપીશ. આ લાલચ આપીને કરાવ્યું. કદાચ ક્યારેક ન માને તો આપણે ગુસ્સામાં કહીએ, જો તું નહીં કરે તને ખાવાનું નહીં આપું, તને જમવાનું નહીં આપું, તને ઘરમાંથી બહાર કાઢી મૂકીશ. કડક શબ્દોમાં કહ્યું. આ ભયથી કરાવ્યું. પણ આ લાલચ અને ભય ક્યાં સુધી? અમુક ઉંમર સુધી. પછી જ્યારે છોકરો મોટો થાય અને કોલેજમાં આવે પછી આપણે એને એમ કહીએ કે તું આ કરીશ તો તને આ લઈ આપીશ. કારણ કે હવે મોટો થયો, સમજુ થયો. હવે આપણે એને એમ કહીએ તું આ કરીશ તો તને આ આપીશ. લાલચ ગઈ. હવે આપણે એમ કહેવાના તું આ નહીં કરે તો હું તને આ શિક્ષા કરીશ. અમુક ઉંમર સુધી જ લાલચ અને ભયથી ધર્મ થાય અને પછી તો એ ધર્મને સહજતયા પોતે સ્વીકાર કરવાનો હોય. શરૂઆતની ભૂમિકામાં બરાબર છે કે કંઈક લાલચ પણ હતો ને ભય હતો. શરૂઆતની ભૂમિકામાં બરાબર હોય કે નરકમાં જતો રહીશ, પણ પછી તો એમ વિચાર આવે કે નહીં, આ તો મારો સ્વભાવ છે, આ તો મારો કરવાનું છે, આના વગર તો મારું હિત જ નહીં થાય, આના વગર તો હું સુખી નહીં થઉં. આજ તો મારા સુખનું કારણ છે, આજ તો મારા મોક્ષનું કારણ છે. આ ધર્મ મારે જાણવાનો અને કરવાનો હોય. રાણીનો પ્રકોપ એટલો બધો થયો, રાજા ડરી ગયા, ભય સંજ્ઞા લાગી કે હવે કદાચ કંઈક કરું, કંઈક મોટો ઝઘડો થાય તો હવે નથી કરવું. છતાં અંદર પાપની વૃત્તિ ગઈ નહીં. એક વખત પોતે ઝરૂખામાં બેસેલા અને બહારથી એક મુનિ ભગવાન વિહાર કરતા. શું કંઈક મનમાં વિચાર આવ્યો કે મુનિ ભગવાનને હેરાન કરું. એ મુનિ ભગવાનને હેરાન કરું. એ મુનિ ભગવાનને લાવ્યા, તિરસ્કાર કર્યો, નિંદા કરી, બહુ જ હેરાન કર્યા. અને એવામાં રાણી આવી ગયા. પ્રકોપ થયો, ક્ષમા માંગાવી, ક્ષમા માંગી. એ મુનિ ભગવાન પાસે બેસે છે. મુનિ ભગવંતો તો ક્ષમા આપી પણ દીધી, કારણ કે મુનિ ભગવંતોના મનમાં કંઈ હોતું જ નથી કોઈ જીવો પ્રત્યે તિરસ્કાર. કોઈ જીવો પ્રત્યેનો તિરસ્કાર, કોઈ જીવો પ્રત્યેનો દ્વેષ ભાવ, કોઈ જીવો પ્રત્યેનો વેર ભાવ મુનિ ભગવંતોના હૃદયમાં પણ હોતો નથી. એ રાણી બેસે છે અને મુનિ ભગવાનને વિનંતી કરીને એમ કહે છે કે માને અમને આ પાપમાંથી બચાવો કે જે આ પાપ એમને કર્યું છે. સાધુ ભગવંતોની ઘોર આસાધના કરી છે. સાધુ ભગવંતોની ઘોર આસાધના કરી છે. અને આનો કોઈક વિકલ્પો હોય, કોઈક રસ્તો હોય, તમે એ આરાધનાનો અને સાધનાનો કોઈક રસ્તો બતાવો. અને એ વખતે એ મુનિ ભગવાન નવપતજીની આરાધના શ્રીપાળના પૂર્વ ભાવમાં શ્રીપાળને બતાવે છે. પૂર્વ ભાવની અંદર સારામાં સારી આરાધના કરે છે નવપદની. એ વખતે જે 700 કોઢિયાઓ એમની સાથે હોય, એ વખતે જે 700 એમના જે સિપાહીઓ હોય છે એમની સાથે, એ તપ તો ન કરી શકતા, પણ તપનું એટલું બધું ઉજવણું અને તપનું એટલું બધું બહુમાન અને તપસ્વીનું એટલું બધું બહુમાન, એટલું બધું ભાવપૂર્વક તપસ્વીઓનું બહુમાન, એટલે કે રાજાનું પૂર્વ ભાવમાં બહુમાન કર્યું. પણ બંધાયેલું કર્મ છે ને ક્યારે જતું નથી જ્યાં સુધી એ પોતાનું ફળ ન આપે. નિકાચિત કર્મ બાંધ્યા હોય એટલે ભોગવવા જ પડે. એ જે મુનિ ભગવાનની તમે કોઢિયા કયા તે કોઢિયા કીધા, એ મુનિ ભગવાનને હેરાન કર્યા, એના પ્રભાવે પછીના ભવની અંદર તમને કોઢ રોગ થયો અને એ કોઢ રોગ થયો એના કારણે તમે કુષ્ઠ રોગી બન્યા. કેવી વાત છે. અહીંયા ગ્રંથના આધારે થોડીક જોવું છે કે શું કરવાથી શું કર્મનો બંધ થાય. જ્ઞાની અને જ્ઞાનના સાધનોનું જો તું અનિષ્ટ આચરણ કરે, એના માટે મનમાં દુર્ભાવ લાવે, જ્ઞાની અને જ્ઞાનના સાધનો પ્રત્યે મનની અંદર દ્વેષ ભાવ કરે, મનમાં તિરસ્કાર ભાવ કરે, જ્ઞાન કંઈ જ કામનું નથી.
જ્ઞાની પ્રત્યેનો મનમાં દ્વેષ ભાવ લાવે, જ્ઞાનથી વિરુદ્ધ આચરણ કરે, તો એના કારણે જ્ઞાનાવરણીય કર્મ બંધાય ને ભવિષ્યમાં એ જ્ઞાનાવરણીય કર્મ ઉદયમાં આવે તો જીવને જ્ઞાન ન ચડે. જ્ઞાની ભગવંતોને ન ગમતું તું બોલે, જ્ઞાની ભગવંતોથી વિરુદ્ધ બોલે. જ્ઞાની ભગવંતો તને એમ આ માર્ગ બતાવે, તું એના કરતા વિપરીત માર્ગ બતાવે. તું જ્ઞાની ભગવંતનો અપલાપ કરે, એનો તિરસ્કાર કરે. તને જેની પાસે શ્રુત જ્ઞાન મળ્યું છે તું એમનો તિરસ્કાર કરે, એમને છુપાવી દે, તું આગળ આવી જાય. એમને આગળ ન લાવે, તું આગળ આવે. જ્ઞાનનો નાશ કરે, જ્ઞાનીનો નાશ કરે, એમની હત્યા કરી દે, ચોપડાઓ ફેંકી દે, ગમે ત્યાં ચોપડાઓ ફેંકી દે. લખાણવાળી વસ્તુઓ ઉપર બેસે, સુવે, 1 નંબર 2 નંબર કરે, લખાણવાળા કપડા પહેરે, આ બધી તારી જ્ઞાનની આસાધના છે. આ જ્ઞાનની આસાધના તને એવું જ્ઞાનાવરણીય કર્મ બંધાય કે ભવિષ્યની અંદર તને જ્ઞાન પ્રાપ્ત નહીં થાય. ખાવાનું, જેમાં જ્ઞાન હોય એમાં વસ્તુ લેવાની, એમાં ખાવાનું. કપડા પહેરવાના આવે તો લખાણવાળા કપડા, 1 નંબર 2 નંબર કરવા જાય ત્યારે લખાણવાળા કપડા. એમાંથી જેટલું શક્ય હોય જ્ઞાનની આસાધનામાંથી બચીએ તો જ્ઞાનાવરણીય કર્મના બંધમાંથી અટકી શકીએ, અન્યથા જ્ઞાનાવરણીય કર્મના બંધમાંથી ન અટકી શકાય. જે ભણે છે એને સહાયક બનવાને બદલે એમાં અંતરાય કર્યો. કોઈ ભણતું હોય તો એ કાર્ય આપણે કરવાનું હોય, એના બદલે આપણે એને કાર્ય ભણાવ્યું અને આપણે જ્ઞાનમાં અંતરાય કર્યો. આપણે કાર્ય કરવામાં સમર્થ હતા, સક્ષમ હતા, છતાં પણ આપણે એ કાર્ય ન કર્યું અને આપણે બીજા વ્યક્તિને, જ્ઞાન ભણનાર વ્યક્તિને આપણે ઉભો કર્યો. ખાલી એક વ્યવહારમાં ખાલી એક દ્રષ્ટાંત છે કે બાળક ભણવા માટે બેઠું હોય અને પિતાજી આવે ને પિતાજી એમ કે બેટાને જા પાણીનો ગ્લાસ ભરીને લઈ આવ પપ્પા માટે. હવે પોતે બેસ્યા છે, સોફા ઉપર છે, ટીવી જોવે છે, મોબાઈલ જોવે છે, પોતાનો દીકરો ભણી રહ્યો હોય ને એ વખતે જો એ જ્ઞાનીને, જ્ઞાન ભણનાર વ્યક્તિને જો ઉભો કરે, અંતરાય કરે તો એને જ્ઞાનાવરણીય કર્મનો બંધ થાય. આ વસ્તુ નહીં. જે ભણે છે, જે અધ્યયન કરે છે, એના જ્ઞાનમાં આપણે ક્યારે અંતરાયમાં નિમિત્તભૂત નથી બનવાનું. આપણે જ્ઞાનમાં સહાયક ન કરી શકીએ, આપણે જ્ઞાનમાં સહાયક ન બની શકીએ, એ વસ્તુ બરાબર છે. પણ એમાં નિંદા કરી, એમને અંતરાય કરી, એવો અવાજ જોર જોરથી ચાલુ કરી દઈએ કે જેથી કરીને ભણનાર વ્યક્તિને અંતરાય થાય. એ વ્યક્તિ, ભણનાર વ્યક્તિને અંદરથી ભણવું હોય, જ્ઞાન ભણવું હોય, પણ અંતરાય થતો હોય તો જ્ઞાન ભણી કેવી રીતે શકે? સહાયકતા જ ન મળે તો સહાયકતા મળે તો જ્ઞાન બરાબર ભણી શકાય, અને સહાયકતા ન મળે તો જ્ઞાન બરાબર ભણી ન શકાય. એટલે કોઈ કાળે જ્ઞાની ભણવામાં ક્યારે અંતરાય નહીં, નિમિત્તભૂત નહીં બનવું. આગળ અહીંયા વર્ણન કરતા કે છે કે કોઈ પણ કાળે નિંદા અને ટીકા નહીં કરવી. કોઈ કાળે કોઈની વાત બીજાને નહીં કરવી. ક્યારે પણ અવર્ણવાદ નહીં બોલવું. અવર્ણવાદનો અર્થ કે જે વસ્તુ આપણે નથી જાણતા એ વસ્તુની અંદર આપણે મૌન. જ્યાં આપણને જ્ઞાન ન હોય, જે પદાર્થોનું આપણને જ્ઞાન ન હોય, એ પદાર્થોની અંદર આપણે આપણી બુદ્ધિ ચલાવી આપણે કંઈ પણ નિર્ણય લઈ લઈએ, અને જે નિર્ણય ખરેખર જ્ઞાની ભગવંતોની વિરુદ્ધ હોય, આપણી મતિ ચલાવીએ છીએ. જ્યાં આપણી મતિ ન ચલાવવાની હોય ત્યાં આપણી મતિ નહીં ચલાવવાની, જ્યાં શાસ્ત્રની મતિ ચલાવવાની ત્યાં શાસ્ત્રની મતિ ચલાવવાની. જે વસ્તુ આપણને ખબર ન હોય, જે વસ્તુ આપણે ન જાણતા હોઈએ, તે વસ્તુ જે આપણે નથી જાણતા તેને આપણે ગીતાર ગુરુ ભગવંતોને સોંપી દેવી કે આ વસ્તુમાં મને નથી ખબર. એમ ગમે તે આવે, ગમે તે જવાબ આપી દઈએ, ગમે તે આપણું નામના જ રહેશે, આપણી ચાહના રહેશે એમ કરીને આપણે વિચાર કરીએ, પણ આપણી ચાહના ટકાવી રાખવા માટેથી આપણે ખોટું બોલીએ, ભગવાનની આજ્ઞા વિરુદ્ધ બોલીએ તો આપણો સંસાર વધી જાય.
તીવ્ર કોટીનું જ્ઞાનાવરણીય કર્મ બંધાય. ભવિષ્યમાં જ્ઞાન આવડે જ નહીં. જે કોઈ પણ વ્યક્તિ આપણી પાસે જ્ઞાન લેવા માટે આવે છે અને આપણે એમને જ્ઞાન ન આપીએ, આપણે મનમાં એમ વિચાર કરીએ, જો હું મારી બધી મોનોપોલી છે બધાને એને આપી દઈશ તો શું થશે? સંસારના ક્ષેત્રમાં તમારી મોનોપોલી બીજાને આપો કે ન આપો, ધંધાના ક્ષેત્રની તમારી મોનોપોલી બીજાને આપો કે ન આપો, એમાં બહુ મોટું ઇસ્યુ નથી. પણ જો શાસ્ત્રના ક્ષેત્રમાં જો તમારી મોનોપોલી બીજાને ન આપો તો મોટામાં મોટો અંતરાય કર્મ બંધાય. ભવિષ્યમાં જ્ઞાન જ ના આવડે. તમને પ્રભુએ વચન આપ્યું છે, તમને પ્રભુએ જ્ઞાન આપ્યું છે, તમને પ્રભુએ સમજ આપી છે અને એ સમજને તમે જગતના જીવોને ન આપો, કેવી રીતે ચાલે? જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનની આસાધના કરવાથી જ્ઞાનાવરણીય કર્મ બંધાય. એમનો તિરસ્કાર કરવાથી, એમના પ્રદ્વેષ કરવાથી, એમની હાનિ કરવાથી, એમને મારી નાખવાથી, જ્ઞાનના સાધનોને ફાડી નાખવાથી, આ કરવાથી જ્ઞાનાવરણીય કર્મ બંધાય. અંતરાય કરવાથી જ્ઞાનાવરણીય કર્મ બંધાય. જુઠ્ઠું બોલવાથી જ્ઞાનાવરણીય કર્મ બંધાય. જે સ્વરૂપે ન હોય ને એનાથી વિપરીત સ્વરૂપે બોલવાથી જ્ઞાનાવરણીય બંધાય. એક જ્ઞાની ભગવંતો પોતે એમ કહી રહ્યા છે કે જ્ઞાનાવરણીય કર્મ બાંધતા તું અટકી જજે, તું ચેતી જજે. જ્યારે આ જ્ઞાનાવરણીય કર્મ તને ઉદયમાં આવશે ને, આંખમાંથી પાણી પાડીશ ને તોય તને એક અક્ષર પણ યાદ નહીં રહે. અત્યારે તારી પાસે પુણ્યનું બેલેન્સ જબરજસ્ત છે, તને કંઈ જ ખબર નહીં પડે, તને કોઈ જ કર્મ ઉદયમાં નહીં આવે. પણ જે ક્ષણે તારું પુણ્યનું બેલેન્સ પતી જશે અને જે ક્ષણે તને કર્મ ઉદયમાં આવશે, તું તારા નામને પણ યાદ નહીં રાખી શકે, તું તારી જાતને પણ યાદ નહીં રાખી શકે, તું કોણ છે એ પણ તું ભૂલી જઈશ. તું કોણ છે એ પણ તું ભૂલી જઈશ. અત્યારે બધું જ પુણ્ય છે, તને પુણ્યના ઉદયમાં તને કાંઈ જ ખબર ન પડે કે તને શું દુઃખ આવવાનું છે. પણ જે ક્ષણે તને પાપનો ઉદય થશે ને, તે જ ક્ષણે તને ખ્યાલ આવશે. ભગવાન, સાતા વેદનીય કર્મ કેવી રીતે બંધાય ને અસાતા વેદનીય કર્મ કેવી રીતે બંધાય? મારે શરીરની સાતા જોવે છે, મનનો આનંદ જોવે છે અને આ આનંદને માણતા માણતા મારે આત્માનો આનંદ પણ જોવે છે. એવું કોઈ ઉપાય સાતા વેદનીય કર્મનો? શરીર સારું રહે એવો વિચાર નથી. શ્રીપાળ મહારાજાને કોઢ રોગ થયો, કેમ? એક મુનિને અસાતા આપી માટે અસાતા મળી. સાતા આપો તો સાતા મળે. તમે સામેના જીવને જેવું આપો, જગત તમને એવું આપે. તમે જો ગુરુ અને ની ભક્તિ કરો તો તમને સાતા વેદનીય બંધાય. એટલે ગુરુનો અર્થ અહીંયા, ગુરુ એટલે જે દીક્ષા લીધી છે એ જ ગુરુ, ગુરુ નહીં. અહીંયા માતા પિતાને પણ ગુરુ તરીકે રાખવાના છે. અહીંયા પોતાને ધર્મનું જ્ઞાન આપનારા જે ધર્મગુરુ છે એને પણ ગુરુ તરીકે રાખવાના છે અને પોતાનાથી જે વડીલ છે એને પણ ગુરુ તરીકે રાખવાના છે. આ બધાની તારે ભક્તિ કરવાની છે. ભક્તિનો અર્થ અહીંયા બધાનો તારે અહોભાવ રાખવાનો છે, બહુમાન ભાવ રાખવાનો છે. તું જેટલું તારા માતા પિતા ઉપર, તું તારો જેટલું સંઘ ઉપર, જેટલું સદગુરુ ભગવંતો ઉપર તું જેટલું બહુમાન ભાવને કેળવીશ ને, એટલું તને સાતા વેદનીય કર્મ વધારે બંધાશે અને ભવિષ્યની અંદર તને સાતાનો ઉદય થશે અને આ ભાવમાં પણ તને સાતા વેદનીય કર્મનો ઉદય થશે. એટલે કોઈ પણ જીવને પીડા આપવી, કોઈ પણ જીવને દુઃખ આપવું, કોઈ પણ જીવને ક્લેશ, તો અસાતા વેદનીય કર્મ. કોઈ પણ જીવની માતા પિતાની ભક્તિ, ગુરુ ભગવંતોની ભક્તિ કરવામાં આવે તો સાતા વેદનીય કર્મ બંધાય. તું ક્ષમા રાખીશ તો સાતા વેદનીય, તું અક્ષમા રાખીશ તો અસાતા વેદનીય. કોઈક તારા વ્યક્તિ ઉપર તારા પર આક્રોશ કર્યો છે અને એ આક્રોશને જ્યારે તું સમભાવે સહન કરીશ, આનંદપૂર્વક સહન કરીશ, અંદર મનમાંથી કોઈ દ્વેષ નહીં લાવે, કોઈ તિરસ્કાર નહીં કરે અને એ વખતે જ્યારે તારા સંભાવમાં કેળવાશે ત્યારે તને સાતા વેદનીય કર્મ બંધાશે. અને જો તું એની સાથે આક્રોશ કરીશ, એ તને એક શબ્દ આપ્યા, તેને બીજા તમે 4 શબ્દ આપ્યા, એને બીજા તને 10 શબ્દ આપ્યા, તેની સામે બીજા હાથ કર્યો, હાથાપાઈ કરી, ગમે તે કર્યું, તારા પુણ્યનો ઉદય છે બધું જ કરી શકીશ. પણ એના કારણે તને જે અત્યારે અસાતા વેદનીય કર્મ બંધાય, ભવિષ્યની અંદર તને અસાતા ઉદયમાં આવે. એટલે કોઈ પણ કાળે કોઈ પણ વ્યક્તિ ઉપર ક્ષમાનો ભાવ રાખજે તું.
જો તું ક્ષમાનો ભાવ રાખીશ તો તને સાતા વેદની, અને જો તું અક્ષમાનો ભાવ રાખીશ તો તને અસાતા વેદની કર્મ બંધાશે. જો તારા હૃદયની અંદર કરુણા હશે ને તો તને સાતા વેદની, જો તારા હૃદયની અંદર કરુણા જ નહીં હોય તને અસાતા વેદની. કોઈ પણ પ્રકારની ભયંકરમાં ભયંકર કોટીની જ્યારે પીડા થાય ને ત્યારે અંદર મનમાં એ જ વિચાર છે કે ભાઈ આ અસાતા વેદનીય કર્મનો ઉદય થયો છે, માટે જ મને આ અસાતા પ્રાપ્ત થઈ છે. જ્યારે જ્યારે ભયંકર કોટીની બીમારી આવે ને ત્યારે ઇરિયાવિયાની નોકરવાળી ખાસ ગણવી. કોઈક મોટો રોગ આવ્યો હોય અને સમાધિ ન રહેતી હોય તો સમાધિ રાખવા માટે ઇરિયાવિયા મંત્રને ઇરિયાવિયા વિરાણાએ ગમણા ગમણે પાણક ગમણે વિયક ગમણે હરિયક ગમણે. કારણ કે આ બધું દુઃખ આવ્યું કોના કારણે? આટલી બધી ભયંકર કોટીની પીડા આવી કોના કારણે? તો મેં બીજા જીવો ઉપર કરુણા ભાવ નથી રાખ્યો અને બીજા જીવોને મેં માત્ર ને માત્ર દુઃખ આપ્યું છે. એ દુઃખના પ્રભાવે મને આ ભાવમાં દુઃખ આવ્યું છે. જો મેં બીજા જીવોને દુઃખ ના આપ્યું તો મને આ ભાવમાં દુઃખ ના આવે. નાનપણની અંદર કોઈ બાળકનો જન્મ થાય ને જન્મતાની સાથે જ કેન્સરની પીડા. શું બિચારા કાંઈ પાપ કર્યું છે, કાંઈ જોયું છે? કશું જ નથી કર્યું. એ આપણને દેખાય છે, પણ પૂર્વભાવમાં સેંકડો પાપ કરીને આવેલો જીવ છે. અઢળક પાપ કર્યા છે. આ ભાવમાં એક પાપ દેખાતું નથી, પણ પૂર્વભાવમાં અઢળક પાપ કર્યા છે. અને એ પાપના પરિણામે તો આ ભાવની અંદર અસાતા વેદનીનો તીવ્ર કોટીનો ઉદય થયો છે. એટલે જો તું કરુણા રાખીશ તો તું સાતા વેદનીય બાંધીશ, અને જો તું કરુણા નહીં રાખે તો તને ભયંકર કોટીની અસાતા વેદનીય બાંધશે. એટલે તું ગુરુની ભક્તિ કર, તું ક્ષમા રાખ, તું કરુણામાં રહે, ખરેખર તને સાતા વેદનીય કર્મનો બંધ. એનાથી વિપરીત જ્યારે થાય ત્યારે તને અસાતા વેદનીય કર્મનો બંધ. તું વ્રત પાલન કરજે, સારામાં સારા વ્રતોનું પાલન કરજે. કોઈ પણ ભોગે શ્રીપાળને પૂર્વભાવની અંદર એક મુનિ ભગવાનને હેરાન કર્યા હશે, પરેશાન કર્યા હશે. એ હેરાન અને પરેશાન કરવાની ક્ષણો કેટલી હશે? કદાચ એ જંગલમાં એ મુનિ ભગવાન હતા, એ મુનિ ભગવાનને કોઢિયા કીધા, એ મુનિ ભગવાનનો તિરસ્કાર કર્યો. એ કોઢિયા કીધા હોય, તિરસ્કાર કર્યો હોય, અને 1 કલાક 2 કલાક 3 કલાક 4 કલાક હેરાન કર્યા હોય, માની લઈએ આપણે અત્યારે, તો કે 3-4 કલાક કરેલું પાપ અને પછીના ભાવની અંદર આટલા વર્ષો સુધી ભોગવવું પડે. એ તો નવપદની આરાધના મળી, નવપદની સાધના મળી, એના કારણે પછીના ભાવમાં ઠેકાણું પડ્યું. અને જો એ નવપદની આરાધના અને સાધના ન હોત ને એ ભાવમાં, તો પછીના ભાવમાં શ્રીપાલ રાજાનું ઠેકાણું પણ ના પડે, અને શ્રીપાલ રાજાનું ક્યાંય રખડવું પડે. એ મહત્વની વસ્તુ છે કે કર્મ બાંધવાના સમયે છે ને, જ્યારે વિચાર નથી કરતા ત્યારે કર્મનો ઉદય આવે ત્યારે પછી રોવા ચાલુ કરી નાખીએ. એટલે જ્ઞાની ભગવંતોનું વચન છે ને, બંધ સમય ચેતીએ ઉદય સમય સો સંતાપ. જ્યારે તારે કર્મ બાંધવાનું છે ત્યારે તું વિચાર કરતો નથી, ને જ્યારે કર્મ ઉદયમાં આવે ને ત્યારે તું વિચાર કરી રહ્યો છે. બંધ સમયે ચેતીએ ઉદય સમય સો સંતાપ. તારા મન વચન કાયાના યોગને કંટ્રોલમાં રાખજે. તું સાતા વેદનીય બાંધીશ, અને જો તું કંટ્રોલમાં નહીં રાખે ને તો તને અસાતા વેદનીય બંધાશે. તું તારા કસાય ઉપર બહુ જ કાબુ રાખજે. મને ગુસ્સો આવી જાય છે, મને ગુસ્સો આવી જાય છે, મને ગુસ્સો આવી જાય છે. પણ ભાઈ, આ તારો ગુસ્સો છે ને, તને અત્યારે સહન કરવા વાળા છે, સહન પણ કરી લેશે. પણ આ ગુસ્સાના કારણે તને કર્મ બંધ થશે ને ભવિષ્યમાં તને એનું જે ફળ ભોગવવું પડશે ને, ત્યારે બચાવવા કોઈ નહીં આવે. અત્યારે કદાચ છે ને તારા કસાયને તારો પરિવાર સહન કરી પણ લેશે, કારણ કે લાગણીના બંધનોમાં બંધાયેલો છે, સ્નેહના બંધનોમાં બંધાયેલો છે.
એના કારણે કંઈક કડવું વચન હશે, કંઈક કસાય હશે તો સહન પણ કરી લેશે, પણ એના કારણે તને જે કર્મનું ઉપાર્જન થશે ને એના પરિણામે ભવિષ્યમાં તને જે દુઃખ પડશે એનું શું? એટલે કોઈ પણ કાળ આવે, કંઈ પણ હોય, ત્યારે તું તારા કસાય ઉપર તું વિજય કેળવજે. આગળ ચાલીશ, તને જેટલી પણ પુણ્યના ઉદયથી તને સંપત્તિ પ્રાપ્ત થઈ હોય ને એને તું થોડોક સારા માર્ગે વાપરજે. એક મનમાં રાખ કે ભાઈ મને જે સંપત્તિ મને મળી છે ને એ સંપત્તિને મારે યત્કિંચિત સારા માર્ગમાં વાપરવી છે. મને એક સમજાવો કે આપના બે દીકરા છે, બંને દીકરા ફરવા જવા માટે નીકળે છે, તમારી પાસે આવે. એક દીકરાની ઉંમર 7 વર્ષની છે, સ્કૂલમાંથી બંનેને બહાર લઈ જાય છે ફરવા માટે. એક દીકરાની ઉંમર છે 7 વર્ષની, એક દીકરાની ઉંમર છે 12 વર્ષની. અને તમારી પાસે બંને છોકરા પૈસા માંગે કે પપ્પા અમે ફરવા માટે જઈએ છીએ, અમને પૈસા આપો. તમે કોને હાથમાં આપો? તો કે જેની ઉંમર 12 વર્ષની છે, મોટો છે, એના હાથમાં પૈસા આપો. પેલો 7 વર્ષની ઉંમર વાળો છે એ નાનો છે, કદાચ ભૂલી જાય, પાડી દે, એટલે એને પૈસા ના આપીએ. આ વાત સત્ય છે કે જે સમજણો છે, જે યોગ્ય છે, જે સમજી શકે છે, એને આપણે પૈસા રાખવા માટે આપ્યા. અને પિતાજીએ કીધું કે જાઓ તમે બંને જણા છે ને, બંને જણા સારી રીતે આહાર વાપરજો, ફરજો, બંને મોજ શોખ કરજો. પિતાજીએ કહી દીધું. બે છોકરાઓ ફરવા ગયા અને ત્યાં ગયા અને મોટો છોકરો બધો જ પૈસા વાપરે અને નાના ભાઈને ન જ આપે, 1 રૂપિયો પણ ના આપે. ઓલો નાનો ભાઈ વિનંતી કરે છે, રડે છે, મને લઈ આપ, મારે ખાવું છે, મને ચોકલેટ લઈ આપ. છતાંય પણ મોટો ભાઈ માને નહીં. હવે એ ઘરે આવે ત્યારે નાનો છોકરો પપ્પાને ફરિયાદ કરે, પપ્પા તમે આપ્યા પૈસા પણ ભાઈએ મને કંઈ જ ના આપ્યું, કંઈ જ ના આપ્યું. હવે બીજી વાર જ્યારે બહાર જાય તો બોલો પિતાજી એ છોકરા ઉપર વિશ્વાસ મૂકે કે ના મૂકે? આ જ ઘટના છે. એક ભાઈ છે સંસારમાં ગરીબ અને એક છે અમીર. એટલે એક વ્યક્તિ પાસે સંપત્તિ કાંઈ જ નથી, બીજી પાસે અઢળક સંપત્તિ છે. પરમાત્મા એના પર વિશ્વાસ મૂકીને આપ્યો કે ભાઈ તે પૂર્વના ભાવમાં સારી આરાધના કરી, સારી સાધના કરી, એના પ્રભાવે તને આ ભાવમાં તને સાચવવા માટે સંપત્તિ આપું છું. અને સાથે સાથે તને એ પણ કહું છું કે તને સંપત્તિ મળી છે, તું તો ભોગ શોક વગેરે જે ન જ કરે તો ઉત્તમ, છતાં પણ તું જે પણ વપરાશ કરે એમાંથી યત્કિંચિત પણ તું છે ને સારા માર્ગે વપરાશ કરજે અને જગતના જીવોને દુઃખમાંથી મુક્ત કરજે. જેટલી તારી શક્તિ છે, જેટલી તારી પાસે સગવડ છે, એ સગવડનો યત્કિંચિત ભાગ, તારા સંપત્તિનો યત્કિંચિત ભાગ પણ તું પ્રભુના માર્ગમાં, શાસનમાં કે ક્યાંક એવા યોગ્ય માર્ગમાં વાપરજે કે જેથી કરીને એ સંપત્તિ તારી ઉગી નીકળે. વારસામાં લાખો અને કરોડો રૂપિયાની સંપત્તિ આપીને જઈએ અને જ્યારે તિથિ આવે ને ત્યારે 101 રૂપિયાની દેરાસરમાં તિથિ લખાવે. કેટલું આમ ઘણીવાર હાસ્ય આવે. કરોડો રૂપિયા બાપુજી મૂકીને ગયા હોય અને બાપુજી કરોડો રૂપિયા મૂકીને ગયા હોય અને જ્યારે એ બાપુજીનો 1 વર્ષની તિથિ આવે, 2 વર્ષની તિથિ આવે, એ દેરાસરની અંદર જાય અને ભગવાનની આંગી લખાવે. તો ભગવાનની આંગીમાં લખાવે 101 રૂપિયા, 201 રૂપિયા, 501 રૂપિયા. અરે તને બાપુજી મૂકીને ગયા એનું તું વ્યાજ ગણે ને તોય તારે લાખો રૂપિયામાં આવે અને એમાંથી એક અંશ માત્ર પૂરતું તું નથી વાપરતો. પિતાજીની સંપત્તિ હતી, પિતાજીએ તને વારસામાં આપી અને એ પિતાજીની સંપત્તિનો 1% ભાગ પણ તું સારા માર્ગે નથી વાપરતો. તારી પાસે જે સંપત્તિ હોય એને યત્કિંચિત સારા માર્ગમાં વ્યય કરજે, જેથી કરીને તને સાતા વેદનીય કર્મ બંધાય. હજી ઘણા બધા કર્મોની વાત છે. પછી આગળ ચાલે છે તને કોઢ રોગમાંથી શ્રીપાળે કેવી રીતે સાધના કરી, કેવી રીતે આરાધના કરીને બહાર નીકળ્યા. આપણે પણ કેવી રીતે સાધના અને આરાધના કરીને બહાર નીકળીએ એની વાતો હવે આપણે કાલે ચારિત્રપદમાં લઈશું. કાલે ચારિત્રપદ આપને ચારિત્રપદના ચારિત્રપદની આરાધના છે 70
70 ખમાસણા, 70 પ્રદક્ષિણા, 70 કૌશક, 70 નૈવેદ્ય, 70 ફળ. એક ધાનનું આંબિલ કરતા હોઈએ તો ચોખાનું આંબિલ. ઓમ રીમ નમો ચારિતસ્સ, ઓમ રીમ નમો ચારિતસ્સ, ઓમ રીમ નમો ચારિતસ્સ ની 20 નૌકાર વાળી ગણવાની અને ચારિત્રના ભાવોમાં રહેવાનું અને એટલા મનમાં વિચાર કરવાનો કાલે ચારિત્ર પદની આરાધના કરતા કે ભગવાન મને તારો વેશ ક્યારે મળશે, પરમાત્મા મને તારો વેશ ક્યારે મળશે, પરમાત્મા મને તારો વેશ ક્યારે મળશે, પરમાત્મા મારો જન્મ ભલે અવીરતીમાં થયો હોય પણ મારું મૃત્યુ તો ભગવાન વીરતીમાં થાય એવી હું તને પ્રાર્થના કરું છું. મારો જન્મ ભલે અવીરતીમાં થયો હોય પણ મારું મૃત્યુ પરમાત્મા વીરતીમાં થાય, ચારિત્રપણામાં થાય. દ્રવ્યથી કદાચ ચારિત્રનો સ્વીકાર કદાચ ન થાય તો પણ ભાવથી હું મૃત્યુ સમયની અંદર ચારિત્રના પરિણામોમાં રહું. એવા ચારિત્રના પરિણામોમાં રમતા રમતા શુભ ભાવો સાથે કાલની આરાધના કરવાની. પાણહાર દિવસેનું ગચકાયું અનંતણાભગણમ સહસાકરણમ મહત્તરાકરણમ સબસ્મય વિદ્યાકરણમ વોસી રહી. દિવસ જન બચકાય 24 પ્યારમ 3 પ્યારમ 2 પ્યારમ અશ્ન પાણમ કઈમ સાઈ મોંદરમ સહસાકરણમ મહત્તરાકરણમ સબસ્મય વિદ્યાકરણમ વોસી રહી. વોસી રામી. પ્રણામ સર્વે. કે પૂછવાનું કઈ? કોઈને કઈ પ્રશ્ન છે? પ્રશ્ન હોય તો અનમ્યુટ કરીને પૂછી શકશો. જી, મારે સવાલ છે, 2 સવાલ છે. પ્રણામ નિકુંજભાઈ અને ખૂબ ખૂબ અનુમોદના પહેલા તો આપની. હવે આ પહેલો એ સવાલ છે કે આપણે જે એરિયા ભૈયા કયા ને આપત્તિ સમયે કરવાના, તો ખાલી એટલે એરિયા ભૈયા એટલે કૌશક કરવાનો કયો આપે? હા, એરિયા વેનો જ કૌશક કરવાનો, એરિયા વ્યા ગણવાના. ગમે એટલી પીડા હોય ને એ પીડાની વચ્ચે એરિયા વ્યા મંત્રને જ્યારે પણ એગિંદિયા આવે, બેઇંદિયા આવે, તૈંદિયા, ચોરિંદિયા, પંચિંદિયા આનો જાપ કરવાનો અને એ વખતે મનમાં ભાવ કરવાનો કે મેં મારા જીવનની અંદર એકેન્દ્રિય જીવોને માર્યા હશે, બેઇન્દ્રિય જીવોને માર્યા હશે. હું ખરેખર એ લોકોની ભાવપૂર્વક ક્ષમાયાચના કરું છું, એ લોકોની ભાવપૂર્વક ક્ષમાયાચના કરું છું, એ લોકોની ભાવપૂર્વક ક્ષમા માંગુ છું. તો એના પરિણામે જે પોતાને નિકાચિત કર્મનો ઉદય આવ્યો હોય એ વખતે એને સંભાવ રહે. બરાબર. અને એ જીવો પ્રત્યેનો આદર ભાવના કારણે ભવાંતરની અંદર આ જે નિકાચિત કર્મ ઉદયમાં આવ્યું છે, ભવાંતરમાં એવું નિકાચિત કર્મ ઉદયમાં ના આવે. એટલે માત્ર એરિયા ભૈયા સૂત્રનું જ રટન કરવાનું આખું. રટન કરવાનું. બીજો સવાલ એ છે કે દર્શનના 67 ભેદ છે પણ અપેક્ષા એ 5 ભેદ પણ કયા છે અને એવી જ રીતે ચારિત્રના 70 છે પણ ઓલ્ટરનેટિવલી 5 અથવા તો 10 એ બંને કયા છે. તો એ કેવી રીતે કયા ભેદ, એમાં દર્શનના 5 ભેદમાં કયા ભેદ સમજવા? દર્શનમાં 5 ભેદ નહીં, દર્શનના 5 ગુણ છે. ઓ, દર્શનના 5 ગુણ છે. દર્શનના 5 ગુણ છે. આ તમને દર્શન મળ્યું છે કે નથી મળ્યું એની ખાતરી શું? તો કે આસ્તિક્ય, અનુકંપા, નિર્વેદ, સંવેગ અને સમભાવ આ 5 ગુણો જ્યારે તમનામાં દેખાય ત્યારે એમ સમજવાનું કે તમને સમ્યક દર્શન મળ્યું છે. એ સમ્યક દર્શનના લક્ષણ છે, સમ્યક દર્શનના ચિહ્નો છે. બરાબર. જેમ ઓળખવું હોય તો આપણે ધજા હોય, એ ધજાના માધ્યમથી આપણે ઓળખી શકીએ કે આ દેરાસર છે. એમ સમ્યક દર્શન જીવમાં પ્રાપ્ત થયું છે કે નથી થયું એના લક્ષણ શું, એના ચિહ્નો શું, તો આ 5 એના ચિહ્નો છે. બરાબર. તો એ પ્રમાણે ચારિત્રના 5 અને 10 ભેદ, અરે સોરી મીઠા 5 અને 10 જે છે એ શું છે એમાં? ચારિત્રમાં 5 પ્રકારનું ચારિત્ર છે. સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહાર, વિશુદ્ધિ, સૂક્ષ્મ સંપ્રાય અને યથાખ્યાત આવા 5 પ્રકારના ચારિત્ર આવે છે. બરાબર. અને 10 છે એમાં? 10 નો મને આઈડિયા નથી કઈ. 5 નો 5 પ્રકારના ચારિત્ર આવે છે, 10 નો મને કઈ આઈડિયા નથી. આવતું હશે પણ મેં કઈ જાણ્યું નથી. જી જી, ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. પ્રણામ. હજી કોઈને પ્રશ્ન? ખૂબ ખૂબ ધન્યવાદ નિકુંજભાઈ, ખૂબ ખૂબ આભાર તમારો. આપણે બહુ સરસ સમજાવો છો. આપણે કાલે ફરતી 8:30 વાગે બધા ચારિત્ર પદની આરાધનામાં જોડાશું. પ્રણામ.
જય જિનેન્દ્ર. પ્રણામ નિકુંજભાઈ, ખૂબ ખૂબ સુખ સાથેમાં રહેજો. બહુ સરસ.